હેલો ડિયર બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ, વેલકમ ટુ સહસ્ત્ર આઈએએસ. આશા રાખી રહ્યો છું કે આપ સૌ ભાઈ બહેનોની તૈયારી ખૂબ એટલે ખૂબ સરસ રીતે થઈ રહી હશે. આપ લોકો મન લગાવી ખુદની ક્ષમતા પર વિશ્વાસ રાખી અને પોતાની તૈયારી કરી રહ્યા હશો. વિદ્યાર્થી મિત્રો, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો કે પછી ચલો પાસ થઈ ગયા પછી અધિકારી બનો છો, ત્યારે જો તમને તમારા ખુદ પર વિશ્વાસ નહીં હોય તો તમે આ પરીક્ષા પાસ નહીં કરી શકો કે પછી સારા અધિકારી નહીં બની શકો. ગામને વિશ્વાસ હોય કે ના હોય, તમને ખુદને તમારા પર વિશ્વાસ હોવો જોઈએ કે હું આ પરીક્ષા પાસ કરી દઈશ. 99% વિદ્યાર્થીઓ છે, ક્લિયર છે, એ એક વસ્તુથી બહુ એટલે નકામી બાબત છે, છતાં એનાથી બહુ ચિંતિત હોય છે. નકામી કે એમને મગજ ઉપર લોડ લેતા હોય છે. અને એ શું છે તો કે સાહેબ અમે તૈયારી કરી રહ્યા છીએ, 1-2 માર્ક માટે રહી ગયા, અને હવે ફેમિલીમાં જે કાકા મામા ફઈ ફુવા બરાબર ફલાણા બાપા ફલાણા માસી આ બધામાં છે ને કોમન અમને વાત કરીએ ને ત્યારે એક વસ્તુનો અહેસાસ અપાવવા માંગે છે કે તમારી કેપેબિલિટી નથી અથવા તો તમે પાસ નથી થયા. ત્યારે હું એટલું જ કહીશ કે તમે આ લોકોને જવાબદાર છો. આ લોકોએ તમારી ફી ભરેલી છે, આ લોકોએ તમારા ગ્રોથ માટે કામ કરેલું છે. નહીં. કોણ છે અહીંયા? તો આપણા મમ્મી પપ્પા. તો આપણી જવાબદારી આપણા મમ્મી પપ્પા પ્રત્યે બને છે. આવા લોકોને જવાબ દેવાનું ટાળો. શક્ય હોય તો પ્રિપરેશન કરતા હોય ત્યાં સુધી આવા લોકોથી દૂર જ રહો. મમ્મી પપ્પા માટે આપણે જવાબદાર છીએ. માટે તમે 2-3 વર્ષથી પ્રિપરેશન કરતા હોય, નથી થઈ શક્યું તો કોઈ પાર્ટ ટાઈમ જોબ લઈ લો. પણ આ બધા નક્કામાં માણસોને મગજમાં લેવાના જ નથી. અને તમે એમ માનતા હો કે અસલી ચેલેન્જ આજે છે પરીક્ષાની તૈયારીમાં, તો યાદ રાખજો, અસલી ચેલેન્જ આજે નથી. અસલી ચેલેન્જ તમે ફિલ્ડમાં આવ્યા પછી છે. આજે તમે તૈયારી કરી રહ્યા છો તો કોઈક વિદ્યાર્થી તમારા કરતાં હોશિયાર હશે, કોઈક તમારાથી ઓછો હશે, કોઈક બહુ લો ડાઉન લેવલ પર હશે. પણ તમે એક વખત ડેપ્યુટી કલેક્ટર બન્યા કે ડીવાયએસપી બન્યા કે એસટીઓ બન્યા તો તમારી કોમ્પિટિશન બધા તમારા જેવા લોકો સાથે જ હશે. તમે આજે માનો કે ડેપ્યુટી કલેક્ટર બન્યા તો હવે તમારી કોમ્પિટિશન કોની સાથે હશે? ગુજરાતના તમામ ડેપ્યુટી કલેક્ટર સાથે હશે. અને ઘણા લોકો એવા હશે કે મામલતદારમાંથી ડેપ્યુટી કલેક્ટર બન્યા હશે, 15-15 વર્ષથી જોબની અંદર હશે, તો એના તો પોલિટિકલ કોન્ટેક્ટ બી બહુ ઊંચા હશે. તો હવે કોમ્પિટિશન તો એની હારે થવાની છે. યાદ રાખજો, આ કોમ્પિટિશન કાંઈ નથી. અસલી કોમ્પિટિશન ત્યાં હશે. પોસ્ટિંગ ક્યાં લેશો? આ એકવાર તમે કોઈક અધિકારીને પૂછજો, આ નવા અધિકારીઓ નહીં, છેલ્લા 2-5 વર્ષમાં પાસ થયા હોય નહીં, ક્લિયર છે, એમની પહેલાના અધિકારીઓ, એટલે તમને કહેશે કે એકચ્યુઅલ કોમ્પિટિશન બહુ ટફ છે. તો આજે જો તમે પ્રિપેર નથી એ મેન્ટલ પ્રેશર હેન્ડલ કરવા માટે, તો ભવિષ્યમાં કઈ રીતે કરશો? જો ટેન્શન બધાને આવે છે, પણ એને સાઈડમાં રાખી જે કરી રહ્યા છો એના ઉપર સિંગલ માઇન્ડેડલી લેઝર ફોકસ રાખી અને કામ કરવાનું છે. જે કોઈ પણ વિદ્યાર્થી 20 ઓક્ટોબરે મેન્સ લખવાનો છે, જો એ આવનારા ક્લિયર છે 19-20 દિવસ માટે પોઝિટિવ માઇન્ડસેટ રાખી શકે છે, તો હું સ્ટેમ્પ પર લખી આપું છું એમને કે એમને જે માર્ક આવવાના હશે, બરાબર છે, એના કરતાં એને 5 થી 10% માર્ક વધારે આવશે. યસ, આપોઆપ તમે કાંઈ નહીં કરો તો તમારું મેન્ટલી એક પ્રકારનું પરફોર્મન્સ એ રીતનું થઈ જશે, ક્લિયર છે, કે તમને જે માર્ક્સ, લેટ્સ સે ફોર એક્ઝામ્પલ તમને 150 માંથી 80 આવવાના હશે, ક્લિયર છે, તો કદાચ બની શકે 85-86 થઈ જાય. કાંઈ નથી કરવાનું, જે રીડિંગ કરો છો એ જ કરવાનું છે, બટ જસ્ટ પોઝિટિવ માઇન્ડસેટ. ક્લિયર? ઓકે. તો કેન્દ્રીય બજેટની આપણે વાત કરી રહ્યા છીએ. કેન્દ્રીય બજેટમાં લેક્ચર 1 અને લેક્ચર 2 થઈ ચૂક્યા છે. જો તમે ન જોયા હોય તો એમાં નીચે લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મળી જશે, એક્સેસ કરી શકો છો. બજેટના અગાઉના લેક્ચરની વાત કરીએ તો લેક્ચર 1માં આપણે જે જોયેલું હતું એ છે એગ્રીકલ્ચર. લેક્ચર 2 ની અંદર જોયેલું હતું એ હતું સ્કિલ ડેવલપમેન્ટ. લેક્ચર 3માં જે ડિસ્કસ કરીશું એ છે એમએસએમઈ. પણ અહીંયા મોર ઓર લેસ આપણે પ્રિલિમ સ્પેસિફિક રહીશું, ક્લિયર છે, કારણ કે મેન્સના સ્પેસિફિક જે છે ત્યારે લોડ વધી જાય છે છોકરાઓને, બરાબર છે. ઓકે, તો અહીંયા હું એક થોડીક લિમિટ રાખીશ, કોઈ વાંધો નહીં. અને મેં અગેન કીધું હતું જે લોકો મેન્સ વાળા છે એમના માટે કે ભારત સરકારનું નહીં, આ વર્ષના ગુજરાત રાજ્ય, આપણા રાજ્યનું નહીં, પણ ભારતના તમામ રાજ્યોના બજેટ લઈ લો, ક્લિયર છે, એમાં 3 થીમ બહુ પ્રોમિનન્ટ છે બજેટની અંદર. એગ્રીકલ્ચર, સ્કિલ ડેવલપમેન્ટ અને એમએસએમઈ. એગ્રીકલ્ચર we talked in first lecture, skill development we discussed in second lecture, and in this lecture we are going to discuss about MSME. MSME પર હું વાત કરીશ પણ બહુ ડિટેલમાં મેઇન સ્પેસિફિક વાત નહીં કરું.
મેન્સની તમારી 20 ઓક્ટોબરની જરૂરિયાત મુજબનું તો તમને કહી દઈશ, ડોન્ટ વરી. ઓકે, ચાલો લેટ્સ બિગિન ધ શો. ધ શો હેઝ ઓલરેડી બિગન. ઓકે, સમાવેશક માનવ સંસાધન વિકાસ અને સામાજિક ન્યાય, ઇન્ક્લુઝિવ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ એન્ડ સોશિયલ જસ્ટિસ. હવે તમને ખબર છે બજેટની અલગ અલગ 9 થીમ છે. 2 થીમ ડિસ્કસ કરી ચૂક્યા છીએ. આ લેક્ચરની અંદર બીજી 2-3 થીમ આપણે ડિસ્કસ કરવાના છીએ. હવે અહીંયા તમને થીમ જોતા એવું લાગે કે ભાઈ અહીંયા માનવ સંસાધન વિકાસની વાત કરી છે, સામાજિક ન્યાયની વાત કરી છે, તો ઓબ્વિયસલી અહીંયા કંઈક એજ્યુકેશનની વાત કરી હશે, વંચિત વર્ગના કલ્યાણની વાત હશે. પણ ના, એવું કાંઈ નથી. કાંઈ એટલે કાંઈ નથી. અને આ વખતના બજેટમાં એજ્યુકેશનને લઈને કોઈ એવી મોટી જાહેરાત જ નથી. આ વખતના બજેટ સ્પીચની અંદર નાણામંત્રી એજ્યુકેશન શબ્દ જ ખાલી 7 વાર બોલ્યા છે. અને એ બોલ્યા નથી, ઘણી ખરી વસ્તુઓ તો એનેક્શરની અંદર છે. યસ, મેં કંટ્રોલ F કરીને પ્રોપર સર્ચ માર્યા પછી જ બોલું છું, ડોન્ટ વરી. તો આ સમાવેશક માનવ સંસાધન વિકાસ અને સામાજિક ન્યાયમાં શું આવશે? બરાબર છે, ગઠબંધન નો જે ધર્મ છે એ નિભાવી રહી છે અહીંયા સરકાર. કઈ રીતે? તો લેટ્સ સી. ઓકે, પહેલી છે પૂર્વોદય યોજના. હવે આ પૂર્વોદય યોજના શેની વાત કરતી હશે? તો ઓબ્વિયસલી પૂર્વના રાજ્યો છે, પૂર્વના રાજ્યોનો વિકાસની વાત કરતી હશે. યસ, હવે અહીંયા પૂર્વના રાજ્યો વાત કરું છું તો કયા કયા રાજ્ય આવશે? શું તમે 7 સિસ્ટર્સ ને? હા, એ સૌથી મોટા, સૌથી પૂર્વમાં તો એ જ આવે છે. પણ તમને ખ્યાલ હશે કે આપણે એને નોર્થ ઈસ્ટર્ન કહીએ છીએ, ક્લિયર છે, ઉત્તર પૂર્વીય ભાગ કહીએ છીએ. તો અહીંયા પૂર્વોદય યોજના અંતર્ગત પૂર્વના કયા કયા રાજ્યો આવે છે? તો એક છે પશ્ચિમ બંગાળ, એક છે બિહાર, ઝારખંડ, ઓડિશા અને આંધ્રપ્રદેશ. યસ, આ 5 રાજ્યો છે. યસ, એ પૂર્વોદય યોજના હેઠળ લાભાર્થી રાજ્યો છે. યાદ રાખજો, MCQ તરીકે પૂછાઈ શકે છે. હવે અહીંયા કરવામાં શું આવશે? તો આપને ખબર છે કે આ પૂર્વના રાજ્યો છે એ ધાર્મિક અને સાંસ્કૃતિક વારસાથી બહુ સમૃદ્ધ છે. તમે બિહારમાં જાઓ, ક્લિયર છે, તો ત્યાં બૌદ્ધ ધર્મની વાત છે, જૈન ધર્મના તીર્થ સ્થાનો આવેલા છે, શીખ ધર્મનું, યસ, ગુરુ ગોવિંદસિંહજી મહારાજ ત્યાં જન્મેલા હતા. તો આ એક વાત છે બિહારની. એ જ રીતે પશ્ચિમ બંગાળમાં જાઓ, યસ, દુર્ગા કાલી મંદિરો બહુ બધા કહેવાય કે વિશ્વવિખ્યાત મંદિરો છે, ઇસ્કોન. ઓડિશામાં જગન્નાથપુરી, યસ, સાંભળ્યું જ હશે તમે નામ. આંધ્રપ્રદેશ તિરુપતિ ને બીજા ઘણા પણ મંદિરો છે. તો કહેવાનો મિનિંગ એ છે, ઝારખંડની વાત કરીએ તો તમને એટલા ધાર્મિક સ્થાનો નહીં જોવા મળે, પણ યસ અગેન ત્યાં નેચર બહુ છે. તો આ જે 5 રાજ્યો છે, યસ, એમાં સાંસ્કૃતિક વારસો, એમનો જે ધાર્મિક વારસો છે, ક્લિયર છે, એ જે પરંપરાઓ છે એ બહુ સમૃદ્ધ છે. તો એના ભાગ રૂપે ક્લિયર છે કે ભાઈ આ 5 રાજ્યોનો ઓવરઓલ ડેવલપમેન્ટ માટે આ પૂર્વોદય યોજના લાગુ કરવામાં આવી છે. હવે પ્રશ્ન એ થાય કે અહીંયા વિકાસની કામગીરીના ભાગરૂપે કરવામાં શું શું આવશે? યસ, સર્વાંગી વિકાસની વાત તો કરી, પણ અહીંયા કરવામાં શું શું આવશે? તો અલ્ટિમેટલી ધાર્મિક અને સાંસ્કૃતિક વારસાથી સમૃદ્ધ છે, તો અલ્ટિમેટલી ત્યાં શું આવશે? ટુરિઝમ આવશે. યસ, આ રાજ્યો છે તો એમનો સમૃદ્ધ ધાર્મિક એન્ડ સાંસ્કૃતિક વારસો. યસ, હા, ઓકે. તો હવે મેઇનલી ત્યાં ટુરિઝમ બૂસ્ટ થાય. પણ ટુરિઝમ માટે એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવું જોઈએ. તો યસ, એ પૂર્વોદય યોજના અંતર્ગત યસ એક તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કરવામાં આવશે. પછી ત્યાં હ્યુમન રિસોર્સિસ પણ ડેવલપમેન્ટ કરવામાં આવશે. માનવ સંસાધન વિકાસ, માનવ સંસાધન મેઇનલી એજ્યુકેશન પર ફોકસ કરશે એવું કીધું છે. યસ, અને ત્રીજું જે છે, યસ, એ કંઈ એવું જનરલ સ્પેસિફિક વાત કરી છે. એક્ઝેક્ટ શબ્દ શું છે? હા, આર્થિક તકો વધારવાની, ઇકોનોમિક ઓપોર્ચ્યુનિટી. હવે ઇકોનોમિક ઓપોર્ચ્યુનિટી કઈ રીતે વધે? તો ઓબ્વિયસલી તમે એક વસ્તુ વિચાર કરો, ત્યાં ટુરિઝમ ડેવલપ કરવું હોય તો સારા રોડ કનેક્ટિવિટી આપી દો. યસ, સારી કનેક્ટિવિટી હશે તો લોકો ટુરિસ્ટ તરીકે જશે તો હોટલમાં નહીં રહે, એ જમવા નહીં જાય.
તો યસ, ટુરિઝમ ઇન્ડસ્ટ્રીના કારણે શું થશે? હોટલ સેક્ટર છે, હોસ્પિટાલિટી સેક્ટર છે, એમાં બૂમ આવશે. ટ્રાન્સપોર્ટેશન સેક્ટરને લાભ નહીં થાય. તો યસ, આ 5 રાજ્યોના સર્વાંગી વિકાસ માટે સરકાર પૂર્વોદય યોજના અંતર્ગત કામ કરશે. પણ અહીંયા બહુ સ્પેસિફિક ડિટેલ વાત નથી કરી સરકારે કે આવું આવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરીશું, આ રીતે માનવ સંસાધનનો વિકાસ કરીશું, આ રીતે આર્થિક તકો વિકસાવીશું. કેમ? તો કે બેમાંથી એકે પર ભરોસો કરાય એમ નથી. બરાબર છે, બેમાંથી એકેય ઉપર ભરોસો કરાય એમ નથી. નીતિશ કુમાર, નીતિશ બાબુ અને ચંદ્રબાબુ. કારણ કે યસ, કાલ સવારે કે મોદી સાહેબ કે હું આગળ ₹1,00,000 સેન્કશન કરી દઉં, પણ એ કે ગેરંટી શું કે ભાઈ પછી અમારી ભેગા જ રહો. એ કે ક્લિયર છે, મોદી સાહેબની રાજકીય બુદ્ધિ તો છે ને બહુ અલગ જ છે. બરાબર, સાક્ષાત ભગવાને જ એમને આમ કહેવાય ને કે 4 હાથ એમના છે કે ભાઈ જા બેટા. ઓકે, ચલો, તો આ થઈ પૂર્વોદય યોજનાની વાત. નથી આમાં કઈ બીજું આપ્યું એટલા માટે. વિવિધ કામગીરી હાથ ધરવામાં આવશે. કેવી કામગીરી હાથ ધરવામાં આવશે? તો કાંઈ એટલે કાંઈ ઉલ્લેખ નથી. ક્લિયર? ઓકે. બિહાર રાજ્યને મળવાપાત્ર વિશેષ સહયોગ ઓનલાઈનર જેવા છે. બરાબર, જોઈ શકો છો કે ભાઈ કેન્દ્ર સરકાર પટના પુરેના એક્સપ્રેસ હાઈવે, બક્સલ ભાગલપુર એક્સપ્રેસ હાઈવેના નિર્માણમાં સહયોગ આપશે. કેવો સહયોગ આપશે? કાંઈ નહીં લખ્યું નથી. બૌદ્ધ ગયા, રાજગીર, વૈશાલી, દરભંગામાં રોડ કનેક્ટિવિટીના પ્રોજેક્ટને સરકાર સહયોગ આપશે. શું સહયોગ આપશે? કાંઈ લખ્યું નથી. ફાઇનાન્શિયલ સહયોગ આપશે કે પછી ખાલી બોલીને સહયોગ આપશે? આ નીતિશભાઈ કરી નાખો તમ તારે, હું બેઠો છું ને. બરાબર, જરૂર પડશે તો અમિતભાઈને મોકલી દઈશ. એ બી સહયોગ જ થયો ને. તો કેવો સહયોગ આપશે? સરકારે કોઈ જ સ્પેસિફાઈ નથી કર્યું. બિહારમાં નવા એરપોર્ટ, મેડિકલ કોલેજો તથા સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું બાંધકામ કરવામાં આવશે. પણ ક્યાં નવા એરપોર્ટ બનશે, ક્યાં મેડિકલ કોલેજ, કોઈ લખ્યું નથી. કેમ? તો કે નીતિશ બાબુ પેલા 1-2 વર્ષ રીએ પછી ખબર પડે ને. યસ, પીર પૈંતી ખાતે 21,400 કરોડના ખર્ચે 2400 મેગાવોટના પાવર પ્લાન્ટની સ્થાપના અને સહયોગ આપવામાં આવશે. હવે કેવો સહયોગ એ સરકારે લખ્યું નથી. તો બિહાર રાજ્યને મળવાપાત્ર વિશેષ સહયોગ કાઇન્ડલી એક પ્રકારના વનલાઇનર છે અને હું એને એટલા બધા ઇમ્પોર્ટન્ટ માનતો પણ નથી એક્ઝામના પ્રોસ્પેક્ટિવથી. હા ભાઈ, બિહાર રાજ્યના વિકાસ માટે જરૂરી હશે પણ એક્ઝામમાં એટલું બધું નહીં આવે. નેક્સ્ટ છે પ્રધાનમંત્રી જનજાતીય ઉન્નત ગ્રામ અભિયાન. આ કદાચ સામાજિક ન્યાયની કલ્પનાને સિદ્ધ કરે એવું કહી શકાય. ઓકે, હવે તમે કોઈ પણ ટોપિક છે ને, તમે કોઈ પણ યોજના ભણવાનું ચાલુ કરો તો એમાં હું હવે જે 5 મિનિટમાં તમને એપ્રોચ શીખવાડ્યું છું ને એ એપ્રોચ લાગુ કરો. તમારું 50% કામ ઈઝી થઈ જશે. અને આ વસ્તુ દરેકે દરેક જગ્યાએ લાગુ પડે છે, દરેકે દરેક વિષયમાં. ઓકે, પ્રધાનમંત્રી જનજાતીય ઉન્નત ગ્રામ અભિયાન. હવે અહીંયા હશે શું? જો જનજાતીય વાત આવી એટલે એક તો ખબર પડી ગઈ કે એ કંઈક આદિવાસીઓના કલ્યાણની વાત હશે. આદિવાસીઓના કલ્યાણની વાત હશે. ઓકે, અને હવે પાછું લખ્યું છે અહીંયા ઉન્નત ગ્રામ અભિયાન. ઉન્નત ગ્રામ અભિયાન એટલે ગામડાઓની સાથે કંઈક સંકળાયેલ હશે. ગામડાઓ સાથે સંકળાયેલ હશે. આ લોજિક, યસ, અને આ જ લોજિક અહીંયા લાગુ થાય છે. સિમ્પલી એવું કહે છે કે ભાઈ આ પ્રધાનમંત્રી જનજાતીય ઉન્નત ગ્રામ અભિયાન છે એનો ઉદ્દેશ્ય શું છે? તો કે આદિવાસીઓની, આદિજાતિ સમુદાય છે એમની સામાજિક આર્થિક સ્થિતિમાં, સામાજિક આર્થિક સ્થિતિમાં સુધારો લાવવો. હવે કઈ રીતે લાવી શકાય? તો હવે તમે પેલા વસ્તુ, સામાજિક સ્થિતિ એટલે શું? સામાજિક સ્થિતિની અંદર શું આવે? તો કે એક આવે એજ્યુકેશન, યસ, બીજું આવે હેલ્થ, આમ તો હેલ્થ પહેલા આવે, ત્રીજું આવે સ્કિલ ડેવલપમેન્ટ. આ જ વસ્તુ આવશે. આર્થિકની અંદર શું આવે? તો કે ભાઈ આદિવાસીઓ પરંપરાગત રીતે મેઇનલી તો એ જંગલોમાં ખેતી જ કરતા હોય છે. યસ, ખેતીની વસ્તુ થઈ શકે અથવા જંગલ સિવાય બી ખેતી હોય છે, એવું નથી, પણ એ લોકો ઓકે લેટ સે ફોર એક્ઝામ્પલ ફોરેસ્ટ પ્રોડ્યુસ, જંગલી પેદાશો. ઓકે, યસ,
પછી આર્થિક હાલતમાં બીજું શું આવે તો કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ એમની આર્થિક સ્થિતિમાં સુધારો કરવો હોય તો જે સ્થાનિક કક્ષાએ ઉદ્યોગ છે, યસ, સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન. હવે સ્થાનિક ઉદ્યોગો એટલે શું તો કે એમના જે પરંપરાગત ઉદ્યોગો છે, સ્થાનિક પરંપરાગત, આ જ વસ્તુ થાય તો જ તમે એક વસ્તુ વિચાર કરો, આદિવાસીની સામાજિક આર્થિક સ્થિતિ કઈ રીતે સુધારશું કે પહેલાં પહેલું એમની હેલ્થ સુનિશ્ચિત કરીએ. હેલ્થ સુનિશ્ચિત કરવા માટે શરૂઆત ક્યાંથી થાય માણસના તો કે ભાઈ ગર્ભવતી મહિલાઓ છે એમનું તમે ધ્યાન રાખો. પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન, ઓકે, ગર્ભવતી માતાઓ છે, યસ. પછી તો કે વ્યક્તિનો બોર્ન થાય તો ત્યારે એને સંસ્થાકીય પ્રસૂતિ, ઇન્સ્ટિટ્યુશનલ ડિલિવરીની વાત કરીએ છીએ, યસ. પછી બાળક જન્મ થાય, ક્લિયર છે, તો એના માતાની એ સંભાળ રાખવામાં આવે, બાળકની એ સંભાળ રાખવામાં આવે. રસીકરણનો કાર્યક્રમ થાય, યસ. રસીકરણનો કાર્યક્રમ થાય પછી તમે આગળ જતા લઈ જાઓ તો બાલ મંદિર, આંગણવાડીની વાત આવે. પછી તો કે બાળકને પ્રાઇમરી એજ્યુકેશન આપો. અલ્ટિમેટલી એ જ છે. ઓકે, ધીમે ધીમે એને પોતાને સ્કિલ ડેવલપમેન્ટની કામગીરી પણ કરો કે જેથી એ આદિવાસીના જે પરંપરાગત ઉદ્યોગો છે, એમની જે કલા છે, ક્લિયર છે, એને ઇન્ડસ્ટ્રી આવે તો સારી વસ્તુ છે, એ આઈઆઈટીમાં જાય એ બી સારી વસ્તુ છે, પણ દરેક વ્યક્તિ તો આઈઆઈટીમાં નહીં પહોંચી શકે ને. તો યસ, અલ્ટિમેટલી તમે એક મેજર જે સમુદાય છે એને ધ્યાનમાં રાખી અને ફોકસ કરો. આર્થિક સ્થિતિમાં સુધારો કરવો હોય તો શું કરવું પડે? એક જ વસ્તુ કરવી પડે, આવકમાં વધારો કરવો પડે. હવે આવક ક્યાંથી વધે કે એમના પરંપરાગત ઉદ્યોગોને પ્રોત્સાહન આપો, તમે ખેતીને પ્રોત્સાહન આપો, યસ. તમે માનો કે એને રોજગારી મળી રહે નજીકના વિસ્તારમાં જઈને તો રોડ કનેક્ટિવિટી આપો. અને ઇકોનોમિક્સમાં એક કહેવત છે, ઇકોનોમિક્સમાં, હા બરાબર છે, હું એને કહેવત કહું છું, રોડ્સ આર અ ગેટવે ટુ ધ ડેવલપમેન્ટ. રસ્તાઓ જે છે એ સમૃદ્ધિનું, બરાબર છે, વિકાસનું, બરાબર છે, દ્વાર છે, પ્રવેશ દ્વાર છે. દુનિયામાં જે દેશો આઝાદ થયા અને જે ક્રાંતિ થઈ, ચાહે અમેરિકન રિવોલ્યુશન વાત કરો કે ફ્રેન્ચ રિવોલ્યુશનની વાત કરો, આ બધા દેશોએ આઝાદ થયા પછી પહેલું કામ એ દેશો, મતલબ આઝાદ ઇન ધ સેન્સ ત્યાં લોકશાહી આવી, દેશ ઇન્ડિપેન્ડન્ટ બની ગયો, પછી એમને રોડ અને રસ્તાઓ જે છે મેઇનલી એને સુધાર્યા, એને ઇમ્પ્રૂવ કર્યા, રેલ કનેક્ટિવિટી સુધારી. કેમ? જોઈ લો તમે ઇતિહાસ, જોઈ લો તો વર્લ્ડ હિસ્ટ્રી. તો અહીંયા પણ આવું જ કંઈક સરકાર જે છે એ કરવાનું વિચારી રહી છે, પણ હવે ગામડાઓ સાથે સંકળાયેલ છે. મતલબ શું હશે તો કે સિમ્પલી આ અભિયાન અંતર્ગત શું કરવામાં આવશે તો કે આદિવાસીની બહુમતી ધરાવતા ગામડાઓ, દેશના 63,000 જેટલા ગામડાઓ છે, યસ, એન્ડ આકાંક્ષી જિલ્લાઓમાં, એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ, શું કરવામાં આવશે તો કે ભાઈ આદિવાસીઓના સામાજિક આર્થિક સ્થિતિમાં સુધારો લાવે એ પ્રકારની કામગીરી કરવામાં આવશે, યસ. અને એમાં એક શબ્દ પ્રયોગ થયો છે, ગ્રામીણ વિસ્તારોમાં સેચ્યુરેશન કવરેજ. હવે આ શું કહેવા માંગે છે નહીં ખબર પડે, ધ્યાન રાખો, પણ બહુ ઈઝી છે. ગ્રામીણ વિસ્તારોમાં સેચ્યુરેશન કવરેજ, સિમ્પલી સામાજિક આર્થિક વિકાસ સુનિશ્ચિત કરે એવી તમામ બાબતોમાં 100% કવરેજ. હવે 100% કવરેજ એટલે સિમ્પલી તો કે આદિવાસી વિસ્તારોમાં સંસ્થાકીય પ્રસૂતિ છે એનું પ્રમાણ 100% કરીશું. સંસ્થાકીય પ્રસૂતિ, આ તમને સમજાવી રહ્યો છું. ફોર એક્ઝામ્પલ, સંસ્થાકીય પ્રસૂતિ, રસીકરણ, ક્લિયર છે. અને આવા 100 ઓન એજ્યુકેશન એનરોલમેન્ટ, ક્લિયર છે, શિક્ષણમાં પ્રવેશ. કોઈ સ્પેસિફાય નથી કર્યું, ખબર નહીં આ બજેટમાં બધી વાતો જ કરી છે. ઓનેસ્ટલી સ્પીકિંગ આમ કરીશું, આમ કરીશું, પણ શું કરીશું? હવે તમે જુઓ, આ એક્ઝેક્ટ ગુજરાતી ટેક્સ્ટ છે. આદિવાસી સમુદાયોના સામાજિક આર્થિક હાલતમાં સુધારો થાય, ઇમ્પ્રુવમેન્ટ આવે એ ઉદ્દેશ્ય સાથે આ અભિયાન શરૂ કરવામાં આવશે. ઓકે, આ યોજના અંતર્ગત આદિવાસી સમુદાયોની સામાજિક આર્થિક હાલતમાં સુધારો કઈ રીતે કરવામાં આવશે? આ સિમ્પલ છે. તો હવે સરકારે શું કીધું છે? આદિવાસીની બહુમતી ધરાવતા ગામડાઓ તથા મહત્વાકાંક્ષી જિલ્લાઓમાં આદિવાસી પરિવારો માટે
સેચ્યુરેશન કવરેજ. ક્લિયર છે? ગામડાઓમાં જે પરિવારો છે, ચલો મારાથી લખતા ભૂલાઈ ગયું છે, પરિવારો. હવે પરિવારો માટે સેચ્યુરેશન કવરેજ સુનિશ્ચિત કરવામાં આવશે. અને પછી લખ્યું છે કે દેશના 63,000 ગામડાઓ આવરી લેવામાં આવશે. પણ શેમાં સેચ્યુરેશન કવરેજ? કાંઈ લખ્યું નથી. હું બહુ જવાબદારી સાથે કહી રહ્યો છું કે બજેટમાં આ બાબતે કોઈ ઉલ્લેખ નથી. દરેક વસ્તુમાં અહીંયા યાદ છે પૂર્વોદય યોજના કે ભાઈ સામાજિક આર્થિક ધાર્મિક અને સાંસ્કૃતિક વારસાથી સમૃદ્ધ છે, એના એકંદર વિકાસ માટે કામ કરવામાં આવશે. પણ શું કામ કરવામાં આવશે? કાં તો બજેટ હડબડીમાં બનાવ્યું છે. યસ, લોજિક છે. તમે જોઈ લો પાછળના, તમે મોદી સરકારના જ 10 બજેટ જોઈ લો, જાઓ જોઈ લો. કાંઈ એટલે કાંઈ. ક્લિયર છે? આ વખતનું બજેટ આના કરતા ન કરી દીધું હોત તો વધારે સારું હતું. છોકરાઓને ભણવું તો ના પડે. ઓકે, હવે નોર્થ ઇસ્ટના સ્ટેટ્સ છે, બરાબર છે, એમાં બેન્કિંગ સેવાઓ આજના દિવસે પણ ક્લિયર છે. આપણે નોર્મલી આપણા ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, બાકીના સ્ટેટમાં જે પ્રકારે બેન્કિંગ સેવાઓ ઉપલબ્ધ છે એ ત્યાં ઉપલબ્ધ નથી. તમે એક વસ્તુ વિચાર કરો, નોર્થ ઇસ્ટમાં ટુરિઝમનો પોટેન્શિયલ બહુ જબરજસ્ત છે. ઓર્ગેનિક ફાર્મિંગ માટેની પણ વિશાળ તકો રહેલી છે. પણ એના માટે બેન્કિંગ પણ ઇમ્પોર્ટન્ટ છે. ફરવા જાવ ને એટીએમ જ ના હોય તો આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ થઈ જાય ને. યસ, ફરવા જાઓ તમે, આજે ગુજરાતમાં જશો શાકભાજી વાળા આગળ ઓલું યુપીઆઈ છે. યસ, ફોન પે, ગૂગલ પે, પેટીએમ, વોટેવર યુપીઆઈ છે ને. ત્યાં યુપીઆઈ આપવા માટે પેલા બેન્કિંગ સુવિધા તો જોઈએ ને. યસ, તો હવે જે છે એ સરકારે શું વિચાર કર્યો છે કે ભાઈ બાકી બધી કોમર્શિયલ બેન્કો કદાચ ત્યાં ઓપન ન થાય, પણ યસ, ઉત્તર પૂર્વીય રાજ્યો છે એમાં બેન્કિંગ સર્વિસીસના એક્સપાન્શન માટે વિસ્તરણ હેતુથી ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક છે, આઈપીપીબી, યસ, એની 100 થી વધુ શાખાઓ ઓપન કરવામાં આવશે, એની સ્થાપના કરવામાં આવશે. અને બીજો એક ડેટા છે કે યસ, આ બજેટ અંતર્ગત ગ્રામીણ વિકાસ, રૂરલ ડેવલપમેન્ટ માટે ગ્રામીણ માળખાકીય સુવિધાઓ સહિત રૂરલ ડેવલપમેન્ટ ઇન્ક્લુડિંગ રૂરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ક્લિયર છે, કેટલી ફાળવણી થઈ છે? 2.66 લાખ કરોડ. એમસીક્યુ તરીકે પૂછાય છે, કારણ કે આવી વસ્તુઓ અત્યારની જીપીએસસીમાં આવું જ પૂછાશે, વન લાઇનર. બરાબર છે? તમને વિચાર કર્યો ક્યારે કે દાસા સાહેબના ટાઈમમાં વિધાનવાળા ને એવા બધા સવાલો આવતા હતા? આ વખતે પ્રિલિમમાં દાસા સાહેબ ગયા પછી એવા કોઈ સવાલો ન આવ્યા. રીઝન ખબર પડી? તમે ક્યારે વિચાર્યું લોજિક? ક્યારે તમે લોજિક વિચારો? મારું વ્યક્તિગત રીતે એવું માનવું છે કે દાસા સાહેબ એવું માનતા હશે કે શિક્ષણનું સ્તર ઉપર લઈ જવા માટે જે કરવું પડે એ ઓકે, પેપર અઘરું નીકળે, પેપર એક સારું નીકળે કે જેથી છોકરો ટેક્સ્ટબુક વાંચતો થાય, એનસીઆરટી વાંચતો થાય, સારા સોર્સ રિફર કરતો થાય. એટલે એમને પેપર કર્યું, એને ડિમાન્ડ ક્રિએટ કરી, પેપર એ લેવલનું કાઢ્યું કે છોકરાઓને કીધું કે જો ભાઈ હવે ઓલી લેટેસ્ટ ફેક્ટ અને આન તેન વાંચશો તો નહીં આવે, એનસીઆરટી વાંચવા જાઓ. વાંચવા ગયા છોકરા, વાંચવા ગયા એટલે ખબર પડી કે આ તો ચાલો આપણે યુપીએસસી કરી શકીએ છીએ. ઓકે, તો યુપીએસસી કરવા ગયા, છોકરાઓ પાસ થયા, રાઈટ. અને એ પરિસ્થિતિમાં કદાચ 400 માંથી 4 ક્વેશ્ચન ખોટા થાય તો થાય, એમાં શું થઈ ગયું ભાઈ? અને વર્તમાનમાં ના ભાઈ, એ કઈ મગજનો દુખાવો ના જોઈએ. મારે મગજનો દુખાવો નથી જોતો, કાઇન્ડ ઓફ ધીસ. બરાબર છે? અને હું એવું માનું છું બહુ કન્વિન્સિંગલી, ક્લિયર છે, કે આ જ એટીટ્યુડ હોઈ શકે. તમે એક વસ્તુ વિચાર કરો, યુપીએસસીમાં સરકારે શું કામ એને બ્યુરોક્રેટ્સ ઉપરાંત જે આઉટસાઇડર બીજા છે એમને રાખે છે? તમે પોતે પણ 30-25 વર્ષ બરાબર સરકારી નોકરી કરીને આવો ને એટલે માણસમાં બરાબર એકદમ ઠંડો માણસ થઈ જાય કે યાર કોઈ મગજનો લોડ ના જોઈએ. આ વાસ્તવિકતા છે. હું અધિકારી બન્યો તો હું પણ એ જ થઈ જાઉં. અને દાસા સાહેબ એક પ્રકારનો ઓન્ટરપ્રિન્યોર્સ માઇન્ડસેટ કે રિસ્ક લેવાનું, એમાં શું છે ભાઈ? યસ, અને એ વસ્તુ અહીંયા અભાવ જોવા મળે છે. ઓન્ટરપ્રિન્યોર સ્પિરિટ જે કહેવાય, બરાબર છે, એનો અહીંયા અભાવ જોવા મળે છે. 100% એમાં કોઈ શંકાને સ્થાન નથી. ક્લિયર છે? અને મને તો એ ખબર નથી પડતી કે સરકારને આ 5-5.5 કરોડની વસ્તીમાં, ક્લિયર છે, કોઈ પરમેનન્ટ ચેરમેન ના મળ્યો. 4 વર્ષથી કાર્યકારી ચેરમેન જ થઈ રહ્યું છે.
કેટલા રિટાયર્ડ આઈએએસ આઈપીએસ છે, પણ ડાયરેક્ટ આઈએએસ, હા રિટાયર્ડ પછી ડાયરેક્ટ આઈએએસ લેજો, કારણ કે એ પોતે યુપીએસસી ની પ્રિપરેશન કરીને આવ્યા છે, એમને ખબર છે, બરાબર છે, યસ, ઓકે, ચાલો. અને હું કોઈની વ્યક્તિગત ટીકા નથી કરતો અહીંયા, જે સિસ્ટમ છે એની સામે મારો સવાલ છે, ન તો સરકાર સામે, ન તો કોઈ વ્યક્તિને વ્યક્તિગત સામે, કોઈ જ મારો મુદ્દો નથી. મારે જસ્ટ ખાલી એ જ કેવું છે કે યાર પેલા માણસે 6 વર્ષમાં ક્યાંથી ક્યાં આપણી જીપીએસસી લાવી દીધેલી હતી અને એને મેન્ટેન બી ન કરી શક્યું વર્તમાન બોર્ડ. વિથ ધ ડ્યુ રિસ્પેક્ટ આઈ એમ સેઇંગ, જે પણ વ્યક્તિ જવાબદાર હોય, તમે સવાલો તો જુઓ. આઝાદ ભારત, સ્વતંત્ર ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન કોણ હતા? આ જીપીએસસી 1-2 નો સવાલ છે. આ ક્લાસ 4 માં હવે નથી પૂછતા. તમે જુઓ, જે વ્યક્તિ ડાયરેક્ટ આઈપીએસ છે, હસમુખ પટેલ સાહેબે કેવી ભરતીઓ કરે, કેવા ક્વેશ્ચનો નીકળ્યા જુઓ તમે. અને આઈ થિંક આઈપીએસ હસમુખ પટેલ સાહેબની વાત કરું છું, બરાબર છે. અને હમણાં પોલીસ ભરતી બોર્ડમાં આઈ થિંક સાહેબ જ છે, તમે જોઈ લેજો લો કેવા સવાલ નીકળે છે. પીએસએમ એક લેવલના સવાલ નીકળે કે સારો અધિકારી મળે, કે રાજ્ય 30 વર્ષ સુધી એ વ્યક્તિને પગાર આપવાનું છે, 30 વર્ષ સુધી આ રાજ્યનો વહીવટ એ વ્યક્તિના હાથમાં રહેવાનો છે. ક્લિયર? ઓકે. મેન્યુફેક્ચરિંગ અને સેવાઓ ક્લિયર છે. સ્ટેપ બાય સ્ટેપ હવે જઈએ છીએ. અહીંયા એમએસએમઈ ની મેઇનલી વાત કરી છે બધી, ઓકે. પહેલી વસ્તુ, અને અહીંયા પણ આપણો એ જ એપ્રોચ રહેવાનો છે, સમજવાનો, સ્ટેપ બાય સ્ટેપ એને ડીકોડ કરીશું. ઓકે. ક્રેડિટ ગેરંટી સ્કીમ ફોર એમએસએમઈ ઇન મેન્યુફેક્ચરિંગ સેક્ટર. તો એક વસ્તુ તો ખબર પડી ગઈ કે આ યોજનાનો લાભ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રની એમએસએમઈને જ મળશે, આટલું તો ખબર પડી ગઈ. આ એક યોજના જ છે, પણ યસ, યોજનાનો લાભ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રની એમએસએમઈને જ મળશે. મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રના એમએસએમઈ એકમોને જ મળશે. ભાષા તમારી રીતે જોઈ લેજો, ઓકે. પણ હવે પ્રશ્ન એ થાય કે આ યોજનાનો ઉદ્દેશ્ય શું હશે? તો ઇન્ડિયન એમએસએમઈ સેક્ટર છે, યસ, ઇન્ડિયાઝ એમએસએમઈઝ ચેલેન્જીસ. આના બે મેઇન પડકારો છે. એક તો કે ફંડની ઉપલબ્ધિ, અફોર્ડેબલ દરે ફંડની ઉપલબ્ધિ. એમએસએમઈને ફંડ જ ઉપલબ્ધ નથી થતું. ઇન શોર્ટ, લોન જે છે, યસ, પછી લોન 30% વ્યાજે મળતી હોય એનો કોઈ મિનિંગ નથી. અફોર્ડેબલ રેટ ઉપર, ક્લિયર છે, એમને ફંડ જે છે એ પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ નથી. ઓકે. અને બીજી ચેલેન્જીસ છે, યસ, પુઅર એક્સેસ ટુ લેટેસ્ટ ટેકનોલોજી. ક્લિયર છે? ટેકનોલોજી, લેટેસ્ટ ટેકનોલોજી છે, એની ઉપલબ્ધિ પણ બહુ મર્યાદિત છે, મર્યાદિત ઉપલબ્ધિ. લેટેસ્ટ ટેકનોલોજીની બહુ મર્યાદિત ઉપલબ્ધિ છે. હવે ચલો, ફંડ ઉપલબ્ધ થાય તો કદાચ એ ફંડમાંથી, ક્લિયર છે, લેટેસ્ટ મશીનરી અને ઉપકરણો જે છે એ ખરીદી શકીએ, રાઈટ? યસ. પણ હવે પ્રોબ્લેમ શું થાય છે કે એમએસએમઈ કોઈ પણ એન્ટરપ્રાઇઝ છે એ ફંડ લેવા જાય, બરાબર છે, તો ફંડ લેવા જાય તો ગેરંટી માંગશે. કોઈ બી આપણે લોન લેવા જઈએ તો આપણે ગેરંટી નથી માંગતા, યસ. તો એમએસએમઈ કોઈ પણ એકમ હશે, એ બેંક પાસે ફંડ લેવા ગયું તો અગેન એની પાસે ગેરંટી માંગશે, સુરક્ષા માંગશે. હવે પોતે જ હજી બાલ્ય અવસ્થામાં છે તો એ પોતે ગેરંટી શું આપી શકે? તો યસ, આ પડકારના નિરાકરણ માટે સરકારે આ ક્રેડિટ ગેરંટી સ્કીમ ફોર એમએસએમઈ ઇન મેન્યુફેક્ચરિંગ સેક્ટર લાવ્યું છે. આ યોજના અંતર્ગત થશે શું? તો કે જો નામ જ સૂચવે છે, ક્રેડિટ ગેરંટી સ્કીમ.
આ ક્રેડિટ ગેરંટી સ્કીમ અંતર્ગત શું થશે તો કે કોઈ પણ એમએસએમઈ એકમ જે છે યસ એને ઉપકરણો અને મશીનરીની ખરીદી કરવી હોય ક્લિયર છે ફંડ તો જોઈશે તો આ ફંડ જે છે યસ એમએસએમઈ દ્વારા લેવામાં આવનાર આ ફંડ માટે ગેરંટી આપવામાં આવશે 100 કરોડ સુધીની સરકાર જે છે એ ડેડિકેટેડ એક ફંડ બનાવશે અને એ ફંડ અંતર્ગત શું કરશે કે કોઈ પણ એમએસએમઈ એકમ છે યસ એ માનો કે વિદેશથી મશીનરી બરાબર છે મશીનરી આયાત કરો એ સારી વસ્તુ જેમાં કંઈ ખોટું નથી વિદેશથી મશીનરી આયાત કરે છે અને સમજવા માટે એને 20 કરોડ રૂપિયાની મશીનરી પડે છે તો 20 કરોડની લોન લેવા જાય તો ગેરંટી કોણ આપશે ક્લિયર છે તો સરકાર એક ડેડિકેટેડ ફંડ બનાવશે ક્લિયર છે સરકારનું એક આખું યુનિટ હશે કે જે આ એમએસએમઈ એકમ વતી જે તે બેંકને અથવા તો ફાઇનાન્શિયર છે એને ગેરંટી આપશે કે કોઈ વાંધો નહીં એમને ક્લિયર છે મશીનરી ઇમ્પોર્ટ કરી લેવા દો અમે એની ગેરંટી આપીએ છીએ એક પ્રકારે કોલેટ્રલ જે છે એ સરકાર જે છે એ ઉપલબ્ધ કરાવશે જો મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રના એમએસએમઈ એકમોને મશીનરી તથા ઉપકરણોની ખરીદી હેતુથી કોઈપણ સુરક્ષા અથવા તો થર્ડ પાર્ટી ગેરંટી વિના ટર્મ લોન ઉપલબ્ધ કરાવવા ક્રેડિટ ગેરંટી સ્કીમ લોન્ચ કરવામાં આવશે અને આ સ્કીમ અંતર્ગત એક ગેરંટી ફંડ જ ઊભું કરવાનું છે કે જે એમએસએમઈ એકમ છે અરજદાર છે એને 100 કરોડ સુધીનું ગેરંટી કવર આપશે મતલબ 100 કરોડ સુધીની લોન કોઈ પણ એમએસએમઈ લેવા જશે તો એને ક્લિયર છે સરકાર એના વતી ગેરંટી આપશે ખ્યાલ આવી ગયો તો ઇન્ડિયાના એમએસએમઈ સેક્ટર્સ જે છે એની ક્લિયર છે બે ચેલેન્જ તો તમને ખબર પડી ગઈ એક અફોર્ડેબલ દરે ફંડની ઉપલબ્ધિ બીજું છે પુઅર એક્સેસ ટુ લેટેસ્ટ ટેકનોલોજી અને ત્રીજું જે વેરી ઇમ્પોર્ટન્ટ છે પુઅર લિંકેજ with forward industry હવે આ શું કહેવા માંગે છે તો અહીંયા સમજજો કે ઇન્ડિયા પહેલા અમેરિકાની વાત કરીએ માનો કે તમે આજે હું એમ કહું કે અમેરિકન ઇકોનોમીની સ્ટ્રેન્થ શું છે તો કદાચ તમે એમ કહેશો કે સર ગૂગલ માઇક્રોસોફ્ટ મેટા સ્પેસએક્સ આ બધા એની સ્ટ્રેન્થ છે તું એમ કહીશ કે આ એક સ્ટ્રેન્થનો ભાગ છે ફૂલ્લી એની સ્ટ્રેન્થ નથી અમેરિકાની સ્ટ્રેન્થ એનું સ્ટ્રોંગ એમએસએમઈ સેક્ટર છે ત્યાં સ્પેસએક્સ છે તો સ્પેસએક્સ જે છે ક્લિયર છે સ્વાભાવિક છે કે એમાં રોકેટ સીધું તો બની નથી જવાનું એ રોકેટ્સમાં બીજા અલગ અલગ પાર્ટ્સ જોઈએ તો એ પાર્ટ્સ જે એમએસએમઈ એકમ પાસેથી સોર્સ કરવાના છે તો એની સાથે એક સ્ટ્રોંગ લિંક છે કે ભાઈ આ પાર્ટ્સ આ કંપનીમાંથી આ પાર્ટ્સ આ કંપનીમાંથી જનરલ મોટર્સ છે તો જનરલ મોટર્સ પોતે આખી કારનું ઉત્પાદન કરે છે પણ સાથે એને એના એમએસએમઈ સેક્ટર સાથે બહુ પ્રોપર સ્ટ્રોંગ લિંક છે કે ભાઈ આ પાર્ટ્સ આ ઇન્ડસ્ટ્રીમાંથી આવશે આ પાર્ટ્સ અહીંથી આવશે આ પાર્ટ્સ અહીંથી આવશે એટલે ઓલરેડી એમએસએમઈ એકમો જે ઉત્પાદન કરે છે એ ઉત્પાદન એનું સીધી એક મોટી કંપનીમાં જાય છે યસ એક સ્ટ્રોંગ લિંક છે પણ ઇન્ડિયામાં એ જોવા નથી મળતી આ વાસ્તવિકતા છે તો આપણે ખરેખર આપણી જે બિગ ઇન્ડસ્ટ્રી પ્લેયર્સ છે ક્લિયર છે એને અને એમએસએમઈ એન્ટરપ્રાઇઝીસને એક કોમન પ્લેટફોર્મ પર લાવવા પડશે માટે જ તમે જુઓ આ મોટા મોટા બિઝનેસ ફેર થાય છે એનો ઉદ્દેશ્ય શું હોય છે કે આવી નાની નાની એમએસએમઈ કંપનીઓ ત્યાં આવે છે અને મોટી મોટી કંપનીઝ જે છે એના મોટા એન્જિનિયર્સ છે બરાબર છે જે સિનિયર લેવલના ટેકનિકલ પર્સન છે એ લોકો ત્યાં વિઝિટમાં આવે અને જોવે ટાટા મોટર્સ વાળા બી આવે મહિન્દ્રા વાળા બી આવે ચેક કરે કે આમાંથી કયો પાર્ટ્સ અમને યુઝફુલ થઈ શકે એમ છે પછી આગળ જતા બિઝનેસને એક ઓપોર્ચ્યુનિટી વધે છે પણ આપણે ઇન્ડિયામાં એ વસ્તુ હજી બહુ બાલ્ય અવસ્થામાં છે તો ખરેખર આપણે સરકારે પ્રયત્ન કરવો જોઈએ કે એમએસએમઈ અને બિગ ઇન્ડસ્ટ્રી પ્લેયર છે
બંને એક કોમન પ્લેટફોર્મ પર આવે. અત્યારે એ લિંક હજી બહુ સ્ટ્રોંગ નથી, પુઅર લિંકેજીસ છે, એ જોડાણ હજી એટલું બધું ગાઢ નથી. તો આ 3 બહુ મોટા ચેલેન્જીસ છે એના માટે. ક્લિયર? પછી તો સ્કિલ્ડ હ્યુમન રિસોર્સિસ છે, એ પણ એક પડકાર છે, પણ એટલો મોટો નથી. મેઇન આ 3 પડકાર છે. ઓકે, તો આ તમને એમએસએમઈ ને ચેલેન્જીસ પણ સમજાઈ દીધી અને આ ક્રેડિટ ગેરંટી ફંડ સમજાઈ દીધું કે એમએસએમઈ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રની એમએસએમઈ ને કોઈ ઉપકરણ કે મશીનરી પરચેસ કરવી હશે તો નોર્મલી એને કોઈ પણ ટર્મ લોન લેવી હોય તો સુરક્ષા ગેરંટી આપવી પડશે. પણ હવે આ ક્રેડિટ ગેરંટી સ્કીમ અંતર્ગત એને સુરક્ષા ગેરંટી મળશે. સરકાર એક વિશેષ ફંડની રચના કરશે કે જેના અંતર્ગત એમએસએમઈ એકમને 100 કરોડ સુધીની લોન લે તો એનું ગેરંટી કવર આ ફંડમાંથી સરકાર આપશે. ક્લિયર? સેલ્ફ ફાઇનાન્સિંગ. ઓકે, ન્યૂ એસેસમેન્ટ મોડેલ ફોર એમએસએમઈ ક્રેડિટ. હવે આ શું કહેવા માંગે છે? બહુ સિમ્પલ છે, એકદમ સિમ્પલ છે અને બહુ સારી વસ્તુ છે. બાય ધ વે, એમએસએમઈ ના ઉત્કર્ષ માટેની બેસ્ટ પહેલ હું આને કહીશ. ઓકે, આજે તમે વ્યક્તિગત કોઈ વ્યક્તિ છે મારા તમારા જેવો વ્યક્તિ લોન લેવા જાય તો લોન શેના આધાર પર મળે? તો કે એની આવક જે છે, વાર્ષિક આવક, ઇન્કમ ટેક્સ રિટર્નની અંદર જે દર્શાવવામાં આવ્યું હોય એ જ આવક. બરાબર છે? હા, બ્લેકની આવક પર લોન ના મળે. ઓકે, તો વ્યક્તિગત એની જે આવક છે ઇન્કમ ટેક્સ રિટર્નમાં બતાવેલી છે, એના આધાર ઉપર એ વ્યક્તિના નામ પર કેટલી મૂડી છે, યસ, એ રીતે એને લોન મળે. કોઈ કંપની લોન લેવા જાય તો કંપની છે એનું ટર્નઓવર જોવામાં આવે, યસ, કંપની છે એનો પ્રોફિટ જોવામાં આવે, કંપની છે એની એસેટ્સ જોવામાં આવે, મૂડી, યસ, એસેટ્સ કેટલી છે એમની પાસે, કંપની છે એની કેટલી ઓલરેડી ફેક્ટરીઓ છે, ક્લિયર છે, યસ, આ બધી વસ્તુઓ જોવામાં આવે. બીજી ઘણી બધી વસ્તુઓ, માર્કેટ શેર ને આપણે મેઇન આ વસ્તુ છે, એમાં પછી તમને ખ્યાલ નહીં રહે. બરાબર છે? હવે આ બધાનું આંકલન કરે, ક્લિયર છે, બેંક વાળા, અને પછી લોન આપે. કોઈ કંપની લોન લેવા જાય તો આ બધી બાબતો કંપનીની ચેક કરવામાં આવે કે કંપની કઈ વસ્તુ બનાવે છે, યસ, એનું માર્કેટ ક્યાં ક્યાં છે, પ્રોડક્ટ એન્ડ ઇટ્સ માર્કેટ. કંપની માનો કે ટી શર્ટ્સ કે શર્ટ્સ બનાવે છે તો યસ, એનું માર્કેટ કેટલું ફેલાયેલું છે, આ બધી વસ્તુઓ જોવામાં આવે, પછી લોન આપવામાં આવે. તો આ બધી બાબતો જે ચેક કરવામાં આવે છે, જોવામાં આવે છે, અને પછી નક્કી થાય કે લોન આપવી કે નહીં. અલ્ટિમેટલી તો આ પ્રક્રિયાને આપણે શું કહીએ? લોન એપ્રુવલ ના કહેવાય, અપ્રેઝલ. કદાચ તમે આ શબ્દ સાંભળ્યો હશે, લોન એપ્રેઝલની કામગીરી, કે લોન મંજૂર કરવી કે ના કરવી એ જે તે વ્યક્તિની પ્રોફાઇલના આધારે, ક્લિયર છે, બેંક નક્કી કરે અથવા કંપનીની પ્રોફાઇલના આધારે. પણ હવે એકચ્યુઅલીમાં ચેલેન્જ શું થાય છે? તો કે વર્તમાનમાં એમએસએમઈઝ એકમના લોનના કિસ્સામાં પણ આ જ બાબતો ધ્યાનમાં લેવાય છે. હવે એમએસએમઈ, આ તો સિમ્પલ, તમે એક વસ્તુ વિચાર કરો, બહુ મોટી કંપની છે, રિલાયન્સ છે, તો હવે એનું ટર્નઓવર, એનો પ્રોફિટ, એની એસેટ્સ, એની પ્રોડક્ટ બહુ વાસ્ટ હોય ને. તમે કોઈ મોટી કંપનીને જે પેરામીટર્સ, બરાબર છે, જે પરિમાણો પર, જે ડાયમેન્શન નહીં, પેરામીટર્સ જ આવશે, જે પેરામીટર્સનું આંકલન કરી અને લોન આપો છો, એ સેમ પેરામીટર્સ પર નાની કંપનીનું આંકલન કઈ રીતે થઈ શકે? વન સાઇઝ ડઝન્ટ ફિટ ટુ ઓલ. એક જ સાઇઝ હોય બધાની, કપડાની એક જ સાઇઝ હોય, એલ, તો બધાને ફિટ થાય? કોકને મોટી થાય, કોકને નાની થાય. તો સેમ અહીંયા એવું છે. તો સરકારે વિચાર્યું કે એમએસએમઈ ના જે ધિરાણની વાત આવે ત્યારે આંકલન માટે એમએસએમઈ ધિરાણના આંકલન હેતુથી
નવું એસેસમેન્ટ મોડેલ વિકસાવવામાં આવશે. યસ, અત્યારે નોર્મલી તમે બેંકોમાં જાઓ, બરાબર છે, તો બેંકો આ જ પેરામીટર્સ ચેક કરશે અને જોશે કે ભાઈ લોન આપવી કે નહીં. જે જાહેર ક્ષેત્રની બેંકો હોય કે ખાનગી ક્ષેત્રની બેંકો હોય, પણ સરકારે કીધું કે હવે ક્લિયર છે, એમએસએમઈ ના ધિરાણની વાત આવે તો એની લોન એપ્રેઝલની કામગીરી માટે કયા કયા પરિમાણો ચેક કરવા, તો એના માટેનું એક નવું એસેસમેન્ટ મોડલ જે છે, યસ, એ વિકસાવવામાં આવશે. ક્લિયર? અને એ એમએસએમઈ ની ડિજિટલ ફૂટપ્રિન્ટ આધારિત હશે. એમએસએમઈ ની ડિજિટલ ફૂટપ્રિન્ટ. હવે પ્રશ્ન એ થાય કે આ ડિજિટલ ફૂટપ્રિન્ટ એટલે શું? જોઈ લો. ડિજિટલ જસ્ટ અ મિનિટ. ઓકે, આ ડિજિટલ ફૂટપ્રિન્ટ એટલે શું? તો સિમ્પલ એક જ વસ્તુ છે કે ભાઈ એને રજીસ્ટ્રેશન કરાવ્યું છે, જીએસટી રજીસ્ટ્રેશન થયેલું છે, ક્લિયર છે, કેટલું પછી ઇન શોર્ટ એની ઓનલાઈન પ્રેઝન્સની વાત કરે છે કે કેટલું સેલિંગ કરે છે, ક્લિયર છે, પછી ટ્રેડ્સ નામનું પ્લેટફોર્મ પર છે તો ત્યાં એમની કામગીરી કેવી છે. હજી ડિજિટલ ફૂટપ્રિન્ટ એટલે શું સરકારે કોઈ સ્પેસિફાઈ નથી કર્યું, માટે હું જસ્ટ ખાલી એક્ઝામ્પલ જ આપી રહ્યો છું. અને ઓનેસ્ટલી વાત કરું ને તો બજેટમાં ખાલી આટલી જ વાત થઈ છે. આ તમને જે આટલું જ, પણ મેં તમને આખે આખું સમજાવ્યું. બજેટમાં આટલું જ કીધું છે. યસ, સો સિમ્પલ, ક્લિયર. ક્રેડિટ એટલે ધિરાણ, બાય ધ વે. હા, ક્રેડિટ એટલે ધિરાણની વાત કરે છે. ઓકે, તો બધી વસ્તુઓ લખીને આપી દીધું છે. ઓકે, નેક્સ્ટ છે મુદ્રા લોન. હવે મુદ્રા લોન છે, ક્લિયર છે, એ સફળ રહી કે અસફળ રહી એની અત્યારે ચર્ચા નથી કરવી. યસ, ઘણા ખરા કિસ્સાઓમાં મુદ્રા લોન જે છે એમાં રીપેમેન્ટ નથી થતું, એના બહુ બધા ન્યૂઝ છે. પણ યસ, સામે મુદ્રા લોનની સફળતા પણ છે. આ વાસ્તવિકતા છે કે મુદ્રા લોનના કારણે ઘણા ખરા જે સેલ્ફ એમ્પ્લોયડ પર્સન હતા અથવા નાના નાના બિઝનેસ હતા, યસ, એમને એમનો બિઝનેસ છે બહુ નેક્સ્ટ લેવલ ઉપર લઈ ગયા. તો હવે સરકારે શું કીધું કે મુદ્રા લોન હેઠળ આપને ખબર છે શિશુ, તરુણ, કિશોર આવી અલગ અલગ કેટેગરીમાં છે. તો મુદ્રા લોન હેઠળની જે વર્તમાન મર્યાદા છે 10 લાખ, એને વધારી અને હવે 20 લાખ કરવામાં આવશે. અત્યાર સુધી મુદ્રા કેટેગરીમાં મહત્તમ 10 લાખની લોન મળતી હતી, પણ હવે એ 10 લાખથી વધારી અને 20 લાખ સુધીની લોન મળશે. પણ આ નવા વ્યક્તિઓને કોઈ નહીં મળે. અહીંયા એક કન્ડિશન નાખી દીધી છે કે જેને અગાઉ મુદ્રા લોન લીધી હતી તરુણ કેટેગરીમાં, ક્લિયર છે, એવા ઉદ્યોગ સાહસિકો કે જેને અગાઉ મુદ્રા તરુણ કેટેગરી વાળી લોન લીધી હતી અને એને સફળતાપૂર્વક ભરી દીધી છે, રીપે કરી દીધી છે, યસ, એવા લોકોને જ મુદ્રા હેઠળ 20 લાખ સુધીની લોન મળશે, ધિરાણ મળશે. સારી વસ્તુ છે. ઓકે, નેક્સ્ટ, મેન્ડેટરી ઓનબોર્ડિંગ ઓન ટ્રેડ્સ. ટ્રેડ શું છે એ હમણાં 5-10 મિનિટ પછી સમજીએ છીએ. યસ, એક પ્લેટફોર્મ છે. ચલો, આ ટ્રેડ્સ જે છે, યસ, એ એક પ્લેટફોર્મ છે, વેબ પોર્ટલ છે. ઓકે, વેબ પોર્ટલ એટલે બીજું કાંઈ નહીં, વેબસાઇટ, હો ભાઈ, કે જેની ઉપર બધી વિગતો હોય. ઓકે, પણ એને વેબસાઇટ કરવા કરતા વેબ પોર્ટલ બોલીએ વધુ સારું લાગે. ઓકે, તો અહીંયા કીધું છે મેન્ડેટરી એટલે ફરજિયાત. ફરજિયાત. ઓનબોર્ડિંગ એટલે એક પ્રકારે નોંધણી કરાવવી. ઓનબોર્ડ થવું એટલે આપણે ના કહીએ કે એને ઓનબોર્ડ કરી લ્યો, આપણી સાથે જોડી લ્યો, ક્લિયર છે, આપણી સાથે બરાબર એડ કરી દો. ઓનબોર્ડિંગ એટલે નોંધણી કરાવવી, રજીસ્ટર કરાવવું. કેની ઉપર? તો કે ટ્રેડ્સ પ્લેટફોર્મ પર. ટ્રેડ પ્લેટફોર્મ પર, ક્લિયર છે, ફરજિયાત નોંધણી કરાવવાની રહેશે. પણ પ્રશ્ન એ થાય કોને? પ્રશ્ન એ થાય કે કોને? તો સિમ્પલ એવું કીધું છે કે એમએસએમઈ પાસેથી કોઈ પણ ચીજવસ્તુ કે સેવાની ખરીદી કરતા હોય અને જે કંપનીનું ટર્નઓવર 250 કરોડ અથવા એનાથી વધુ હોય. પહેલી શરત શું કીધું?
એમએસએમઈ મને વાંચી જતા આવડે છે પણ એ મને ગમતું નથી ભણાવવાનું, બરાબર છે. એમએસએમઈ એકમ પાસેથી ગુડ્સ કે પછી સર્વિસીસ ખરીદી કરતા હોય, અને ક્લિયર છે, જેમનું વાર્ષિક ટર્નઓવર રૂપિયા 250 કરોડ, અગાઉ 500 હતું, હવે 250 થઈ ગયું છે. આ બજેટમાં ઘટાડીને 250 કરી દેવામાં આવ્યું છે, મેં લખી દીધું છે, ડોન્ટ વરી. 250 કરોડ કે તેથી વધુ હોય, બે કન્ડિશન કીધી. એમએસએમઈ પાસેથી ચીજવસ્તુ અથવા સેવાની ખરીદી કરતા હોય અને જેનું વાર્ષિક ટર્નઓવર 250 કરોડ અથવા એનાથી વધુ હોય. યસ, એવી તમામ કંપનીઓએ, ક્લિયર છે, આવી તમામ કંપનીઓએ ટ્રેડ પ્લેટફોર્મ પર રજીસ્ટર થવું પડશે. ફાયદો શું થાય? પ્રશ્ન એ થાય ને, આપણે એમએસએમઈ ના લાભ માટે જ છે. ચલો હું એટલું તો તમને કહી દઉં કે આ જે છે એ બેનિફિટ તો એમએસએમઈ ને જ થશે, લાભ એમએસએમઈ ને થશે. પણ પ્રશ્ન એ થાય કે આ એમએસએમઈ પાસેથી ચીજવસ્તુની ખરીદી કરે છે, 250 કરોડ કે એનાથી વધુ ટર્નઓવર છે, અને એને ટ્રેડ્સ પર તમે રજીસ્ટર કરવાનું ફરજિયાત કરો છો, મેન્ડેટરી કરો છો, તો એને ક્લિયર છે એમએસએમઈ ને શું લાભ થશે? યસ, આનો લાભ શું થશે એમએસએમઈ ને? તો ટ્રેડ પ્લેટફોર્મ છે, ટ્રેડ રિસીવેબલ્સ ઇલેક્ટ્રોનિક ડિસ્કાઉન્ટિંગ સિસ્ટમ, આ મેં લખી દીધું છે. ઓકે, હવે વાત કરીએ ટ્રેડ્સની. બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. હા, નિર્મલાતાઈ બજેટ રજૂ કરે તો એક બેનિફિટ મને બહુ છે, સ્પેસિફિકલી ગુજરાતના લેવલ ઉપર. કારણ કે મોટાભાગના ફેકલ્ટીઓ જે વાંચીને જતા રહ્યા ને કે આ ભાઈ 250 કરોડથી ઓછું હશે તો હવે ટ્રેડ પ્લેટફોર્મ પર આવવું પડશે, જોઈ લ્યો બધા ક્લાસીસમાં. પણ ટ્રેડ પ્લેટફોર્મ છે શું એ બી વિચારવાનું ને. ટ્રેડ રિસીવેબલ્સ ઇલેક્ટ્રોનિક ડિસ્કાઉન્ટિંગ સિસ્ટમ, આ છે શું? સિમ્પલ. મેં તમને કીધું હતું ખબર છે, એમએસએમઈ ને ફંડની સમસ્યા છે, ફંડની સમસ્યા દૂર થશે. કઈ રીતે? માં રાહત, ફંડની ઉપલબ્ધિની, યસ, ફંડની ઉપલબ્ધિ નથી હોતી ને, કેશ ક્રંચીસ હોય છે, તો એમાં એને રાહત આપશે. પણ સાહેબ કઈ રીતે? તો હવે સિમ્પલ છે, મારે કોઈ ડાયાગ્રામ ડ્રો નથી કરવો, ક્લિયર છે. લેટ્સ, ડાયાગ્રામ નથી ડ્રો કરવો પણ લખવું તો પડશે. લેટ્સ સે ફોર એક્ઝામ્પલ, એક કંપની છે, તમે બધાએ નામ સાંભળ્યું જ હશે, લિવાઇઝ. હવે લિવાઇઝ હોય કે નાઇક હોય કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ બીજી કોઈ મોટી બ્રાન્ડેડ કંપની, લુઈ ફિલિપ લઈ લ્યો, એરો લઈ લ્યો, એલન સોલી લઈ લ્યો, વોટેવર, ક્લિયર છે. આ બધી કંપનીઓ છે એ પોતે કઈ મેન્યુફેક્ચરિંગ નથી કરતી, એ મેન્યુફેક્ચરિંગ કરાવે છે, પોતાની બ્રાન્ડનો લોગો મારી દે છે અને પછી વેચે છે. હવે લિવાઇઝ કંપની છે એ સમજવા માટે, દુનિયામાં ડેનિમની જનક એ આ કંપની છે, ક્લિયર છે. ડેનિમ જીન્સની, બરાબર છે, શોધ જ આ કંપનીમાંથી થયેલી હતી. ઓકે, લિવાઇઝ જે છે એ સમજવા માટે કોઈ ટેક્સટાઇલ સેક્ટરની એમએસએમઈ કંપની છે, ટેક્સટાઇલ એમએસએમઈ. યસ, એને સિમ્પલી 10,000 જીન્સ બનાવવાનો ઓર્ડર આપે છે, 10,000 જીન્સ પેન્ટ. 10,000 જીન્સ પેન્ટ, 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 10,000 જીન્સ પેન્ટ,
ઓર્ડર આપ્યો. ઓકે, ચલો ઓર્ડર આપી દીધો. હવે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ આ એમએસએમઈ કંપની છે એ ઓર્ડર છે એ ફૂલફિલ કરી દે છે. એમએસએમઈ કંપની છે એ ઓર્ડર જે છે એ પૂરો કરી દે છે. એટલે સિમ્પલી એને 10,000 જીન્સની ડિલિવરી કરી. ડિલિવરી. ઓકે, યસ. અને પેમેન્ટ આપવાનું થશે આ કંપનીએ. હવે નક્કી થયું હોય કે 1,000 રૂપિયાનું એક પેન્ટ, બરાબર છે, નક્કી એવું થયું હોય કે 1,000 રૂપિયાનું 1,000 પર પેન્ટ. તો કંપનીએ લિવાઇઝને કેટલા આપવા પડે? 1 કરોડ રૂપિયા આપવા પડે એટ એ ટાઈમ. યસ, 1 CR આપવા પડે. કંઈક એડવાન્સ આપી દીધા હશે, આપણે એવું માનીએ છીએ, વોટેવર, પણ અત્યારે સિમ્પ્લિફાઈ રાખીએ, 1 કરોડ રૂપિયા એને આપવા પડે છે. હવે લિવાઇસ છે એને અને ટેક્સટાઇલ એમએસએમઈ છે કોઈ પણ XYZ ડેનિમ્સ, એની વચ્ચે એગ્રી થયેલું હોય છે કે 45 દિવસ અથવા તો 90 દિવસની ક્રેડિટ પર, 90 ડેઝ ક્રેડિટ પર માલ આપવામાં આવ્યો હોય. હતો કે ભાઈ આજે તમે 10,000 જીન્સ ડિલિવર કરી દેશો, 90 દિવસની અંદર અમે આ 10,000 ડેનિમના જે રૂપિયા થાય છે 1 કરોડ એ તમને આપી દઈશું. 1,000 રૂપિયા પ્રતિ પેન્ટની નક્કી થયું છે. ઓકે, હવે એકચ્યુઅલીમાં માનો કે 90 દિવસ પછી નથી થતું તો, અથવા તો લેટ્સ સે ફોર એક્ઝામ્પલ કે એમએસએમઈ કંપનીને બીજી કોઈ કંપનીમાંથી કોન્ટ્રાક્ટ મળે છે, માનો કે પેપે જીન્સમાંથી, અને ત્યાંથી 20,000 ડેનિમનો કોન્ટ્રાક્ટ મળે છે. તો હવે એને રો મટીરિયલ નહીં ખરીદવું પડે. તો તમે એમ કહેશો કે સાહેબ એ લોકો ક્રેડિટ પર ના ખરીદી શકે, પણ એમને કોઈ આપશે નહીં, બિચારાઓને મોટી કંપનીને હવ આપશે. બરાબર છે, તો સિમ્પલ વસ્તુ છે. પૈસાદારને હવ લોન આપશે, પણ બિચારો થોડો મધ્યમ વર્ગ અથવા ગરીબ હશે, પ્રામાણિક હશે તો એ લોન નહીં મળે. તો હવે માનો કે ટેક્સટાઇલ કંપની છે એને તો એક ઓર્ડર તો એક માલ તો ડિલિવર કરી દીધો, પણ એને ભવિષ્યમાં જે કંઈ પણ આગળ કામ પ્રોજેક્ટ કરવાનો છે એના માટે રો મટીરિયલ ને બધું ખરીદવાનું હોય ને, એને કર્મચારીને પગાર નહીં દેવાના હોય, એને લાઇટ બિલ નહીં ભરવાનું હોય. ક્લિયર છે. પણ 90 દિવસની ક્રેડિટ પર ચલો માલ આપીએ દીધો, પણ હવે એને તો 1 કરોડ લેવાના છે, આગળ જતા નવો કોન્ટ્રાક્ટ મળ્યો, તો હવે કઈ રીતે એનો ખર્ચો આવશે? ફંડની આ તો પ્રોબ્લેમ છે એમએસએમઈ ને. તો હવે અહીંયા ટ્રેડ પ્લેટફોર્મ જે છે, લિવાઇસ 250 કરોડથી ટર્નઓવર વધારે જશે ભાઈ, બરાબર છે. તો અલ્ટિમેટલી હવે માનો કે જો આ ટ્રેડ્સ પર હોય તો શું થાય? તો સિમ્પલી હવે આ નોર્મલ વસ્તુ થઈ, પણ આખે આખો જો ટ્રેડ પ્લેટફોર્મ પર વ્યવહાર થયો હોય તો શું થશે કે સિમ્પલી આ ટેક્સટાઇલ એમએસએમઈ છે એ 10,000 જીન્સ પેન્ટ છે એ ડિલિવર કરવાનું, ક્લિયર છે, ઇનવોઇસ બનાવી દેશે, બિલ બનાવી દેશે, ક્લિયર છે, અને સિમ્પલી એ ટ્રેડ્સ પર અપલોડ કરી દેશે કે ભાઈ હા અમે લિવાઇસ ડેનિમ કંપનીને ક્લિયર છે 10,000 જીન્સ આપ્યા છે, યસ, એનું બિલ જે છે, યસ, આ 1 કરોડ રૂપિયા બને છે, ટ્રેડ ઉપર અપલોડ આ પ્લેટફોર્મ પર. હવે લિવાઇસમાંથી લિવાઇસ કંપની છે, યસ, એ ટ્રેડ ઉપર રજિસ્ટર્ડ હશે, એ પોતે એને એપ્રૂવ કરી દેશે કે ભાઈ હા અમે ટેક્સટાઇલ કંપની જે છે એમએસએમઈ, ટેક્સટાઇલ એમએસએમઈ, એની પાસેથી આ 1,000 જીન્સના પેન્ટ લઈ લીધે છે, ક્લિયર છે, 90 ડેઝ ક્રેડિટમાં, ક્લિયર છે, અમારે એને 1 કરોડ રૂપિયા આપવાના છે. ઓકે, બે કન્ફર્મ કરી દીધું. હવે માનો કે 45-50માં દિવસે ટેક્સટાઇલ કંપની છે, ક્લિયર છે, એને પૈસાની જરૂરિયાત પડી, પણ લિવાઇસ તો કહેશે કે ભાઈ આપણે 90 ડેઝ ક્રેડિટની વાત થયેલી છે, આપણે એગ્રી થયેલા છીએ બિઝનેસની અંદર, તો એ બી સાચું છે. તો હવે જ્યારે ટ્રેડ સર્ટિફિકેટ આ એમએસએમઈ કંપની પાસે હશે કે ભાઈ 1 કરોડ રૂપિયા મારે લિવાઇસ પાસેથી લેવાના છે, જુઓ 90 ડેઝની અંદર મને મળવાના છે, 45 જતા રહ્યા છે, 45 જ માનો કે બાકી છે, તો વોટેવર XYZ દિવસની અંદર મને પૈસા મળવાના છે. તો હવે એને 50મા દિવસે ફાઇનાન્સની જરૂરિયાત પડી, તો યસ, આ ટ્રેડ સર્ટિફિકેટ્સ હશે એની પાસે, સર્ટિફિકેટ, ક્લિયર છે, ₹1 CR નું 1 કરોડ રૂપિયાનું ટ્રેડ સર્ટિફિકેટ એની પાસે છે, એટલે સિમ્પલી સામે ટ્રેડ પ્લેટફોર્મ પર ફાઇનાન્સર બી હશે.
ટ્રેડ પ્લેટફોર્મ પર ફાઇનાન્સર. સિમ્પલ, એ ટ્રેડ પ્લેટફોર્મ પર જ રિક્વેસ્ટ નાખશે. કે ભાઈ મારે જે છે જો 50 લાખ રૂપિયાની જરૂરિયાત છે, ક્લિયર છે, મારે ધિરાણ જોઈએ છે, ફાઇનાન્સ જોઈએ છે, અને યસ મારા પાસે ગેરંટી છે કે મારે લિવાઇસ પાસેથી આ 1 કરોડ રૂપિયા લેવાના છે. યસ, અને લિવાઇસે એને કન્ફર્મ કરી દીધું છે જુઓ પેલા ટ્રેડ ઉપર કે હા ભાઈ અમારે એને 1 કરોડ દેવાના છે. તો ફાઇનાન્સર છે એ હવે અહીંયા માનો કે 5 ફાઇનાન્સર છે એ કહેશે કે ભાઈ હું તમને 7% આપું, કોઈ કહેશે હું 7.5 આપું, કોઈ કહેશે હું 8 આપું, તો કોઈ કહેશે હું 6.5 આપું. તો હવે એમએસએમઈ નક્કી કરશે કે એને કયો રેટ અફોર્ડેબલ છે. ઓબ્વિયસલી 6.5%નો ખ્યાલ આવ્યો. તો હવે એમએસએમઈ માટે ફંડ જે છે એ ઇઝીલી અવેલેબલ થઈ ગયું. નોર્મલી જો એમએસએમઈ સેક્ટર ફંડ લેવા જાય તો એ ફંડ એને 12 થી 18% રેટ ઉપર મળે, 20% રેટ ઉપર મળે છે બેંકો પાસે જાય તો. પણ આ ટ્રેડ પ્લેટફોર્મ પર ગયું તો ત્યાં સામે ફાઇનાન્સર એને ફાઇનાન્સ કરવા તૈયાર હશે, કારણ કે એને પોતાને પેમેન્ટ મળવાનું છે. તો ધેટ ઇઝ અ ટ્રેડ પ્લેટફોર્મ. ક્લિયર છે? આવું ખેડૂતના કેસમાં સરકારની એક યોજના છે. ENWR ખેડૂત નેગોશિયેબલ વેરહાઉસિંગ રિસિપ્ટ, ઈ કિસાન ઉપજ નિધિ એક યોજના છે. ખબર છે આ એક યોજના છે કેન્દ્ર સરકારની કે ખેડૂત માનો કે ઘઉં એને ઉત્પાદન થયું, એની પાસે સમજવા માટે બરાબર છે 10,000 કિલો ઘઉં છે, તો એ સિમ્પલી એ સરકારનું જે વેરહાઉસ છે બરાબર છે ત્યાં મૂકી આવશે અને વેરહાઉસ એને રિસિપ્ટ ઇસ્યુ કરી દેશે કે આ વ્યક્તિ પાસે 10,000 કિલો ઘઉં છે. હવે ખેડૂતને પૈસાની જરૂરિયાત પડી, ક્લિયર છે, તો અગઈને બેંક પાસે જશે ને કહેશે જુઓ ભાઈ મારી પાસે 10,000 કિલો ઘઉં છે, માર્કેટમાં ઘઉંની પ્રાઇસ છે એ સમજવા માટે 20 રૂપિયા પર કિલો છે, તો 10 ગુણ્યા 20 2 લાખ રૂપિયાનો માલ મારી પાસે પડ્યો છે અને આ સરકારી ગોડાઉનમાં છે ને આ એની રિસિપ્ટ. બેંક કહેશે કેટલા રૂપિયા જોઈએ છે, તો 50,000 રૂપિયા જોઈએ છે. તો યસ ઈ નેગોશિયેબલ વેરહાઉસિંગ રિસિપ્ટના પેલા ઉપર ક્લિયર છે આપી દેશે 50,000 રૂપિયા. ક્લિયર છે? યસ, અથવા 2 લાખ રૂપિયા જોઈએ છે તો બેંક એ રિસિપ્ટ લઈ લેશે, ક્લિયર છે, અને ખેડૂતને 2 લાખ આપી દેશે. ખેડૂત જે વ્યાજ અને રકમ પાછી આપી દે, રિસિપ્ટ પાછી આપી દેશે, એ રિસિપ્ટ ત્યાં ખેડૂત આપી દેશે. આના કારણે થશે શું ખબર છે? ખેડૂતને પાકનો, ખેડૂત બિચારો કેવું છે એની પાસે સંગ્રહ કરવા માટે જગ્યા નથી, એટલે શું થાય છે કે ઉત્પાદન થાય ને ત્યારે એના ખેડૂતની જે કૃષિ નિપજ છે એના ભાવ ઓછા હોય, પણ આગળ જતા વધી જાય તો પણ ખેડૂતને ભાવ વધે ત્યારે વેચવી હોય તો આ સરકારની યોજના છે ઈ નેગોશિયેબલ વેરહાઉસિંગ રિસિપ્ટ. નેગોશિયેટ કરી શકો એને. ક્લિયર છે? તો આ છે ટ્રેડ્સ અને એનું જ ઇક્વિવેલન્ટ કૃષિની અંદર છે ENWR. સિમ્પલી જન સમર્થ પોર્ટલ પર જશો ને તો ત્યાં આ વસ્તુનું તમને ક્લિયર છે ખ્યાલ આવશે, લખેલું હશે. તો આ બંને સેપરેટ છે તો એને સેપરેટ કરી દેજો, કન્ફ્યુઝન ના થાય. સેમ કોન્સેપ્ટ છે અહીંયા. જે એમએસએમઈ માટે ટ્રેડ્સ કામ કરશે એ જ એનડબ્લ્યુઆર ખેડૂત માટે કામ કરશે. ખ્યાલ આવી ગયો? ઓકે, ચાલો. સિડબી સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા આવનારા 3 વર્ષની અંદર ભારતમાં જે મોટા મોટા એમએસએમઈ ક્લસ્ટર્સ આવેલા છે કે એમએસએમઈ ઇન્ડસ્ટ્રીઝ આવેલી હોય મોટા પાયા પર, તો એવા એમએસએમઈ ક્લસ્ટર્સ છે એમાં સિડબી બેંક જે છે સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા એની શાખાઓ ખોલવામાં આવશે. અને એ નામ જ સૂચવે છે સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા કે નાના નાના ઉદ્યોગો છે એના વિકાસને ફંડ આપવા માટે જ આ બેંક જે છે એની રચના કરવામાં આવી છે. તો દેશના એમએસએમઈ ક્લસ્ટર્સની અંદર મોટા એમએસએમઈ ક્લસ્ટર્સ છે, યસ, એમાં સિડબીની બ્રાન્ચો ઓપન કરવામાં આવશે અને એમએસએમઈ એકમો જે છે એ ક્લસ્ટર્સના એને સીધું જ આ બેંક ધિરાણ આપશે. સિમ્પલ વસ્તુ થઈ ગઈ. ફેક્ટ સવાલ, ફેક્ટ વન લાઇનર છે કે ભાઈ દેશમાં એમએસએમઈ સેક્ટરની અંદર 50 મલ્ટી ફૂડ પ્રોડક્ટ ફૂડ ઇરેડિયેશન એકમોની સ્થાપનાને નાણાકીય સહાય આપવામાં આવશે. નાણાકીય સહાય શું? વ્યાજ સ્વરૂપે, મતલબ લોન સ્વરૂપે સહાય આપવામાં આવશે કે પછી ગ્રાન્ટ આપવામાં આવશે, એ કાંઈ નક્કી નથી કર્યું.
50 જેટલા મલ્ટી પ્રોડક્ટ ફૂડ ઇરરેડિયેશન એકમ. હવે આ ફૂડ ઇરરેડિયેશન એકમ શું છે? તો સિમ્પલી કોઈ પણ આજે નોર્મલ ટમેટા હોય તો ટમેટા આપણે ખબર છે ત્રીજે ચોથે દિવસે બગડી જવાનું ચાલુ થઈ જાય. પણ જો એને સપ્લાય ચેનની અંદર ક્લિયર છે, ખેતરમાં ઉગે પછી સાફ સફાઈ થાય પછી એને પેકેજિંગ થાય એ પહેલા માઇલ્ડ ડોઝ ઓફ રેડિયેશન ઉપરથી પસાર કરી દેવામાં આવે અને માઇલ્ડ ડોઝ ઓફ રેડિયેશન આપે તો એ ટમેટું 15 દિવસ સુધી કાંઈ ન થાય. ફ્રીજમાં ન મૂકો તો એ કાંઈ ન થાય અને નુકસાન બી નથી કરતું. તો ભારતમાં આવા 50 મલ્ટી પ્રોડક્ટ ફૂડ ઇરરેડિયેશન પ્લાન્ટની સ્થાપનાને સરકાર સહયોગ આપશે ને આ એમએસએમઈ ક્ષેત્રમાં જ હશે. ક્લિયર છે? 100 જેટલી ફૂડ ક્વોલિટી એન્ડ ટેસ્ટિંગ લેબોરેટરી જે છે એની સ્થાપનાને સહયોગ આપવામાં આવશે. નેશનલ એક્રેડિટેશન બોર્ડ દ્વારા પ્રમાણિત હોય એવી. સિમ્પલી આ બધું ફેક્ચ્યુઅલ છે, આમાં કોઈ પેલું નથી. ઓકે, ઈ કોમર્સ એક્સપોર્ટ હબ આ સમજવા જેવું છે. આજે તમે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ તમે ખાલી ઇવન ફેસબુક ઉપર જોતા હશો, ઇન્સ્ટાગ્રામ પર જોતા હશો કે ચાઇનીઝ કોઈ ટેક્સટાઇલ ક્ષેત્રની એમએસએમઈ છે એ પોતાનું કાપડ ઇન્ડિયામાં વેચી શકે છે. યસ, વાસ્તવિકતા તમે જોઈ લેજો. અથવા તમે ગૂગલમાં સર્ચ કરશો ને ચાઇનીઝ ટેક્સટાઇલ સપ્લાયર તો તમને ઘણા બધા પ્લેટફોર્મ મળશે કે જ્યાં તમને ચાઇનાના અલગ અલગ જે ટેક્સટાઇલ ક્ષેત્રના એમએસએમઈ એકમો છે, યસ, એ તમને ત્યાં માલ પોતાનો પ્રોવાઈડ કરતા હશે. બધી વિગતો આપ્યું હશે, કોટેશન પણ આપ્યું હશે. તમે લખશો ચાઇનીઝ લેધર સપ્લાયર તોય તમને મળશે. તમે એમ લખશો કે ચાઇનીઝ લાઇટ એન્ડ એલઈડી બલ્બ સપ્લાયર તોય તમને પ્લેટફોર્મ. તો ચાઇનાના અલગ અલગ ક્ષેત્રના એમએસએમઈ એકમો છે એ દુનિયાભરમાં પોતાનો માલ વેચી શકે એ માટે પ્લેટફોર્મ ચાઇનાએ ક્રિએટ કરેલા છે. યસ, તમે માનો કે યુરોપની અંદર જે કેટલીક બહુ નાના નાના લેવલ પરની ઇન્ડસ્ટ્રી છે કે જે કસ્ટમાઇઝ શૂઝ બનાવે છે, મોંઘા મોંઘા 2-2 લાખના બૂટ આવે એવા. યસ, તો અથવા તો 1-1 લાખ રૂપિયાનો પટ્ટો હોય, વોલેટ હોય. ક્લિયર છે? તો આવી વસ્તુઓ ક્લિયર છે તમને અહીંયા તો નહીં પણ અમેરિકાના અંદર તમને એ પ્રોવાઈડ કરી શકે છે. ઇન્ડિયામાં તો હજી એની ડિમાન્ડ નહીં હોય, હશે એ ત્યાં નહીં જતા હોય. તો આ રીઝન કેમ થયું કે એક દેશનું એમએસએમઈ સેક્ટર બીજા દેશની અંદર મોકલી શકે છે. યસ, માલ મોકલી શકે છે અને ઉપર જતા માલ તો મોકલી શકે છે પણ એ બીજા દેશવાળા લોકોને ખબર છે કે મારે ચાઇનાથી માલ મંગાવવો છે, મારે અથવા ઇન્ડિયામાં આપને ખબર છે કે ચાઇનાથી માલ જોઈએ છે તો આ પ્લેટફોર્મ પર જઈને તમે માલ ખરીદી શકો છો. ખાલી એમએસએમઈ સેક્ટર પોતાનો માલ પ્રોવાઈડ કરે એટલું નહીં પણ સામેવાળાને ખબર હોવી જોઈએ. આજે આપણે કચ્છની જે ફેમસ શાલ છે, બરાબર છે, ભરતકામ છે, અથવા તો કોઈ એક તાંગડિયા શાલ કે એવું કંઈક છે, સુરેન્દ્રનગર સાઈડથી આઈ થિંક બિલોંગ કરે છે, અથવા તો પાટણના પટોળા છે, કેમ દુનિયાભરના વૈશ્વિક બજારમાં એની માંગ પુષ્કળ ડિમાન્ડ છે, મતલબ એની વેલ્યુ છે, પણ આજે આપણે એક્સપોર્ટ એટલા નથી થતા, બહુ લિમિટેડ સ્કેલ ઉપર થાય છે. કેમ? તો આપણી પાસે આપણા એમએસએમઈ સેક્ટર્સ છે, આપણા આવા પરંપરાગત ઉદ્યોગો છે, એમની પાસે એમને વિદેશનું માર્કેટ ઉપલબ્ધ કરાવે એવા કોઈ પ્લેટફોર્મ જ નથી. તો યસ, હવે એ પડકારનું સોલ્યુશન સરકારે ઈ કોમર્સ એક્સપોર્ટ હબની અંદર કીધું છે કે ભાઈ આપણા જે એમએસએમઈ એકમો છે, પરંપરાગત ઉદ્યોગો છે, એ પોતાના દ્વારા ઉત્પાદન થતી ચીજવસ્તુ છે એની વિદેશોમાં સહેલાઈથી નિકાસ કરી શકે એ માટે પીપીપી મોડેલ ઉપર ઈ કોમર્સ એક્સપોર્ટ હબ જે છે, યસ, એ તૈયાર કરવામાં આવશે અને એ પ્લેટફોર્મ પર વ્યાપાર, ટ્રેડ અને એક્સપોર્ટ સંબંધિત વિવિધ સેવાઓ છે એ ઉપલબ્ધ રહેશે. હવે કઈ સેવાઓ સરકારે સ્પેસિફાઈ નથી કર્યું પણ આ તમને એક્ઝામ્પલથી સમજાયું અને બહુ સારી વસ્તુ છે. ક્લિયર? ઓકે, નેક્સ્ટ પ્લગ એન્ડ પ્લે ઇન્ડસ્ટ્રીયલ પાર્ક. હવે આજે તમે સાણંદ, બાવડા એમાં બહુ બધા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક છે. સાણંદ, બાવડા, તમે સૌરાષ્ટ્રમાં જતા હો, અમદાવાદથી દિવસે ટ્રાવેલ્સમાં જતા હો તો બહુ બધા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક તમને ડાબી જમણી સાઈડ જોવા મળશે, રોડની બે સાઈડ જોવા મળે છે. ક્લિયર છે? દિવાળીના વેકેશનમાં ઘરે જાઓ ત્યારે જોજો બહુ બધા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક હશે. XYZ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ને તમારા ઉદ્યોગો માટે પ્રગતિનું દ્વાર, ફલાણા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, આવું બધું હશે. પણ ત્યાં જઈને વ્યક્તિ જશે ને
તો એને લાઇટ એટલે પાવર, ઇન્ડસ્ટ્રીને તો પાવર જોઈશે ને, વોટર જોઈશે, યસ, એને ડ્રેનેજ જોઈશે, એને વેબ બ્રિજ જોઈશે. ચલો વેબ બ્રિજ તો હજી નજીકમાં ક્યાંક કરાવી શકાય, પણ આ ત્રણ તો વેરી ક્રુશિયલ, વેરી ઇમ્પોર્ટન્ટ. યસ, વેરી ઇમ્પોર્ટન્ટ છે. પણ આ બધી વસ્તુઓ ત્યાં બહુ લિમિટેડ લેવલ પર, બહુ ઓછા ઇન્ડસ્ટ્રીયલ પાર્કની અંદર વ્યક્તિ જાય અને આ બધી વસ્તુ એને સીધી અવેલેબલ હોય છે. બહુ ઓછા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક છે. ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં વ્યક્તિ ફેક્ટરી નાખે ને તો પહેલા તો એને પાણીનો દાર કરાવવો પડશે, ડ્રેનેજ માટેની સુવિધા ઊભી કરવી પડશે, પાવરનું કનેક્શન લેવું પડશે, અને આમાં 6 મહિના જતા રહેશે. ક્લિયર? તો આવું ચાલે નહીં. તો સરકારે એક નવો કોન્સેપ્ટ લાયા, પ્લગ એન્ડ પ્લે ઇન્ડસ્ટ્રીયલ પાર્ક. બરાબર છે? નોટ અવેલેબલ ઇન નોર્મલ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક. પણ યસ, તમે જો પ્લગ એન્ડ પ્લે ઇન્ડસ્ટ્રીયલ પાર્કની વાત કરો છો, પ્લગ એન્ડ પ્લે ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, આ પ્લગ એન્ડ પ્લે શું છે? તો આપણે ઘણી વખત જોતા હોય કે ઘણા ખરા ડિવાઇસ છે. માનો કે આ જે કેમેરાથી હું રેકોર્ડ કરી રહ્યો છું એ લોજીટેકનો કેમેરો છે, બરાબર? પ્લગ એન્ડ પ્લે છે. યુએસબી પેનડ્રાઈવમાં સીધું સ્લોટમાં ભરાયું એટલે ચાલુ, એટલે બાકી બંધ. ક્લિયર? માનો કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ કોઈ બી આ માઇક છે, અગેન આવું માઇક યુઝ કરું છું, એ પણ પ્લગ એન્ડ પ્લે જ છે. યુએસબી પોર્ટમાં ઇન્સર્ટ કર્યું અને સીધું ચાલુ, કાઢી નાખો એટલે પૂરું. જેવું તમે પ્લગ કરો, જેવું પ્લગ ઇન કરશો એટલે એને કામ કરવાનું શરૂ થઈ જશે. તો આ પ્લગ એન્ડ પ્લે ઇન્ડસ્ટ્રીયલ પાર્ક હશે ત્યાં કેવું હશે? તો કે અગાઉથી જ વોટર, ક્લિયર છે, ઇલેક્ટ્રિસિટી, ડ્રેનેજ, ક્લિયર છે, આ સુવિધાઓ હશે પહેલેથી જ. તમારે ત્યાં સિમ્પલી જે સાઇઝનો પ્લોટ જોતો હોય એ સાઇઝનો પ્લોટ હશે, અને ત્યાં જાઓ એટલે ઓલરેડી તમને ત્યાં પાણી, ઇલેક્ટ્રિસિટી અને ડ્રેનેજ કનેક્શન, આ ત્રણ બહુ મેઇન ઇમ્પોર્ટન્ટ, બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ક્લિયર છે? વેબ બ્રિજ, આ બધી સુવિધાઓ ત્યાં હશે પહેલે જ દિવસથી. એટલે કેવું છે કે વ્યક્તિ ત્યાં જાય, સીધું એને પોતાનું બાંધકામ ઊભું કરવાનું અને શરૂ. ઓલું તો બાંધકામ ક્યારે થાય? પહેલા તો ઇલેક્ટ્રિસિટી કનેક્શન આવે પછી બાંધકામ કરો. આ તો પહેલેથી જ આ બધી વસ્તુઓ ત્યાં અવેલેબલ હશે, અને કેટલાક બેઝિક ઇક્વિપમેન્ટ પણ ત્યાં અવેલેબલ હશે કે જઈને તમારે સીધું મેન્યુફેક્ચરિંગ જ ચાલુ કરો, જાઓ અને સીધું પ્લે કરો, મતલબ મેન્યુફેક્ચરિંગ કરવાનું સ્ટાર્ટ કરો. તો આવા પ્લગ એન્ડ પ્લે ઇન્ડસ્ટ્રીયલ પાર્ક જે છે, ક્લિયર છે, યસ, એને પણ ડેવલપ કરવામાં આવશે. શું લખ્યું છે? રાજ્યો તથા ખાનગી ક્ષેત્રની ભાગીદારીમાં 100 શહેરોમાં, દેશના જે મોટા 100 સિટીઝ છે એ શહેરોમાં અથવા શહેરોની નજીકમાં તમામ માળખાકીય સુવિધાઓ ધરાવતા, રોકાણ માટે તૈયાર હોય, રેડી ટુ ઇન્વેસ્ટ તૈયાર હોય તેવા પ્લગ એન્ડ પ્લે પ્રકારના ઔદ્યોગિક પાર્કના વિકાસને સહયોગ આપવામાં આવશે. અને નેશનલ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ 12 જેટલા ઔદ્યોગિક પાર્કને મંજૂરી આપવામાં આવશે. ક્યાં? એ હજી નક્કી નથી. આ વખતે બજેટમાં આટલું બધું ઉપરથી બહુ વાતો કરી છે, જુઓ તમે. હવે પ્લગ એન્ડ છોકરાઓને ખરેખર, ચલો છોકરાઓને સમજાવવું તો ફેકલ્ટીની જવાબદારી છે, અને ચેક કરજો કે ગુજરાતમાં કયા ફેકલ્ટીએ સમજાવ્યું છે આ બધી વસ્તુઓ. ઓકે, ક્રિટિકલ મિનરલ મિશન. વોટ ઇઝ ધીસ ક્રિટિકલ મિનરલ મિશન? ક્રિટિકલનો મિનિંગ શું થાય? આપણે એમ હોસ્પિટલમાં હોય તો કે ક્રિટિકલ છે, ક્રિટિકલ હાલતમાં છે, એને હોસ્પિટલ લઈ આવવામાં, બહુ જખમી હોય, ગંભીર હોય. પણ અહીંયા એનો જ્યારે મિનરલની વાત કરી છે, મિનરલ એટલે ખનીજો, પણ ક્રિટિકલ ખનીજો એટલે અતિ મહત્વપૂર્ણ હોય એવી ખનીજો. મહત્વપૂર્ણ ખનીજો. પણ આ કેવી? તો કે ભવિષ્યમાં જરૂરિયાત હોય એવી. યસ, તો આ ભવિષ્યમાં જેની જરૂરિયાત પડવાની છે એવી જે મહત્વપૂર્ણ ખનીજો છે
યસ, એને લગતું કંઈક મિશન છે. તો ઓબ્વિયસલી ખનીજની વાત કરો, લેટ સે ફોર એક્ઝામ્પલ, એક તો પહેલું કોપર, કાયમી ડિમાન્ડ રહેવાની જ છે. જસ્ટ સિમ્પલ, બાકી તો ઘણા બધા છે. લેટ સે ફોર એક્ઝામ્પલ સિલિકોન, ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણમાં વપરાય. લેટ સે ફોર એક્ઝામ્પલ લિથિયમ. ઓકે, હવે એક વસ્તુ વિચારો કે આ ત્રણનો સ્ત્રોત શું? આ ત્રણનો સ્ત્રોત શું, ક્યાંથી મળે? તો આના એક તો સ્ત્રોત છે કે ભાઈ જમીનમાંથી મળે, પણ અલ્ટિમેટલી એના માટે શબ્દ છે માઇનિંગ, ખનીજ. અને બીજો સ્ત્રોત શું થાય? એક તો સ્ત્રોત તમે કીધું કે ભાઈ ખાણ, માઇનિંગ, પણ બીજો સ્ત્રોત છે રિસાયકલિંગ. રિસાયકલિંગમાંથી એ મળશે ને. તો યસ, આ ક્રિટિકલ મિનરલ મિશન અંતર્ગત શું સરકાર કરશે? તો કે સિમ્પલી અલ્ટિમેટલી ઉત્પાદન બે રીતે થશે. એક તો ખાણમાંથી આવશે, પ્રોસેસિંગ કરવામાં આવશે, શુદ્ધ કરી અને ઉત્પાદન થશે. રિસાયકલિંગમાં ઉત્પાદન તો થશે. તો આ ક્રિટિકલ મિનરલ મિશન છે, એના અંતર્ગત સરકાર જે છે, જે આ મહત્વપૂર્ણ ખનીજો છે, હવે કોને કોને ક્રિટિકલ મિનરલ કહીશું એ સરકારે નક્કી નથી કર્યું, પણ મહત્વપૂર્ણ ખનીજો છે, ક્લિયર છે, એના ઉત્પાદનને પ્રોત્સાહન આપશે, એના રિસાયકલિંગને પ્રોત્સાહન આપશે. અને એ ઉપરાંત વિદેશની અંદર આવી કોઈ મહત્વપૂર્ણ ખનીજો ધરાવતી એસેટ્સ હશે, ખાણ હશે, તો એને પણ હસ્તગત કરી શકે આપણી ભારતીય કંપનીઓ. ક્લિયર છે. તો એના માટે પણ સરકાર જે છે એ સહયોગ આપશે. ક્લિયર છે. યસ. તો આ જે મહત્વપૂર્ણ ખનીજો છે, યસ, એનું ઉત્પાદનની વાત કરે તો ઘર આંગણે પ્લસ વિદેશમાં, ઘર આંગણે પ્લસ વિદેશમાં. યસ, અને આ ઘર આંગણે જ વાત થઈ છે, કોઈ સ્પેસિફાઈ નથી કર્યું, પણ અહીંયા મેઇનલી ઘર આંગણે કે ભાઈ ભારતમાં જે મહત્વપૂર્ણ ખનીજો છે એનું ઉત્પાદન વધે, ખાણ ખનીજના માધ્યમથી વધે, ખાણ માઇનિંગ પ્રોસેસથી વધે કે પછી રિસાયકલિંગથી વધે, સરકાર ઘર આંગણે એને પ્રોત્સાહન આપશે. અને એ ઉપરાંત વિદેશોમાં આવી કોઈ મહત્વપૂર્ણ ખનીજો ધરાવતી એસેટ્સ હશે, એસેટ એટલે ખાણ, મેઇનલી તો અહીંયા મૂડી, હવે મૂડીમાં તો શું ખાણ જ આવે. તો યસ, વિદેશોમાં કોઈ આવી ખાણ હશે, એને પણ ભારતીય કંપનીઓ હસ્તગત કરી શકે, એ માટે સરકાર જરૂરી સહયોગ આપશે. અને આ મિશન અંતર્ગત ખાલી અને ખાલી પોલિસી સપોર્ટની વાત નથી, સરકાર ફાઇનાન્શિયલ સપોર્ટ બી આવશે, ટેકનોલોજી ડેવલપમેન્ટને પણ સહયોગ આપશે, હ્યુમન રિસોર્સિસના ડેવલપમેન્ટ માટે પણ સહયોગ આપશે, અને એક્સટેન્ડેડ પ્રોડ્યુસર રિસ્પોન્સિબિલિટીની પણ વાત કરી છે, ઈપીઆર. ઈપીઆર શું છે? તો કે ખાણ ખનીજના માધ્યમથી માનો કે કોપરનું ઉત્પાદન થયું, તો આગળ જતા એના રિસાયકલિંગ સુધી એ એક જ વ્યક્તિની જવાબદારી રહેશે, એને કહેવાય એક્સટેન્ડેડ પ્રોડ્યુસર રિસ્પોન્સિબિલિટી. આપણે પ્લાસ્ટિકની અંદર ઈપીઆર લાગુ કર્યું છે. પ્લાસ્ટિકનો ઉત્પાદક છે, એને ઉત્પાદન કરે તો સામે, ક્લિયર છે, એટલા જ જથ્થામાં રિસાયકલિંગ પણ કરવું પડશે. ખ્યાલ આવી ગયો? યસ. તો એને કહેવાય ઈપીઆર. બહુ ડિટેલમાંથી જશે, સરકારે તો આટલું જ આપ્યું છે. મહત્વપૂર્ણ ખનીજો કોને કહીશું એ પણ નથી કીધું. જો મહત્વપૂર્ણ ખનીજોના ઘરેલું ઉત્પાદન તથા રિસાયકલિંગની કામગીરીને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે આ ક્રિટિકલ મિનરલ મિશન છે એ લોન્ચ કરવામાં આવશે. આ મિશન અન્વયે ભારતની બહાર અન્ય દેશોમાં પણ મહત્વપૂર્ણ ખનીજો ધરાવતા એકમોની, મતલબ ખાણની ખરીદીને પ્રોત્સાહન આપવામાં આવશે. અને એનો મેન્ડેટ શું છે? અધિકૃત આદેશ, ટેકનોલોજી ડેવલપમેન્ટ, સ્કિલ ફોર્સ, એક્સટેન્ડેડ પ્રોડ્યુસર રિસ્પોન્સિબિલિટી, ફાઇનાન્સિંગ ને એ બધી વસ્તુઓ મેં ઓલરેડી કહી દીધી છે. આ વખતના મેં કીધું ને બજેટમાં બહુ સુપરફિશિયલ વાતો બધી બહુ કરી છે. બરાબર છે. યસ. ઓકે, નેક્સ્ટ, ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર એપ્લિકેશન, ડીપીઆઈ એપ્લિકેશન. હવે આ શું કહેવા માંગે છે? આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, અને હવે આપણે બસ થોડુંક જ રહ્યું છે, કોઈ વાંધો નહીં. ડીપીઆઈ શું છે? એક તો ડીપીઆઈ નું એક્ઝામ્પલ તમને ખબર છે, આપણને બધાને, યુપીઆઈ. આ તો બધાને ખબર જ છે. આધાર બી છે, પણ યુપીઆઈ, ચલો આધાર બી લખી દઈએ.
આધાર અને બેંક એકાઉન્ટ જોડાય આગળ જતા યુપીઆઈ ડેવલપ થયું. ઓકે, હવે આ આધાર આવ્યું તો દેશની જે પેમેન્ટ સિસ્ટમ છે એને કેટલી ક્રાંતિ આવી, એમાં રિવોલ્યુશન આવી ને. યસ, 100%ની વાત છે, એમાં તો કોઈ શંકાને સ્થાન નથી. હવે તમે એક વસ્તુ વિચાર કરો, જો આવી ડીપીઆઈ ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પહેલું લેટ્સ સે ફોર એક્ઝામ્પલ શિક્ષણમાં હોય તો, માનો કે જો આવી ડીપીઆઈ છે એ લોજિસ્ટિકમાં આવે તો, માનો કે આવું ડીપીઆઈ એમએસએમઈ માટે આવે તો, ઘરેલું ઉદ્યોગો માટે આવી જાય તો શું બેનિફિટ થાય હું તમને સમજાવું. તમે એક વસ્તુ વિચાર કરો, મેઇન વસ્તુ શું છે યુપીઆઈ ની અંદર, કે યુપીઆઈ સરકારે ડેવલપ કરી લીધું છે એનપીસીએલએ, અને એનો ઉપયોગ અલગ અલગ જે છે પેટીએમ છે, ફોન પે છે, ગૂગલ પે છે, બધા એનો જ ઉપયોગ કરે છે. પબ્લિક પ્લેટફોર્મ છે, કોઈ પણ ઉપયોગ કરી શકે. પણ હવે માનો કે શિક્ષણની અંદર આવી એક ડીપીઆઈ આવી ગઈ, મતલબ શિક્ષણની અંદર એક ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર એપ્લિકેશન આવી ગઈ, શિક્ષણમાં એક એપ્લિકેશન આવી ગઈ, તો ભારતનો કોઈ પણ શિક્ષક છે ક્લિયર છે ઓનલાઈન જઈ શકશે. અત્યારે તો કેવું છે, ઘણા સારા શિક્ષકો છે પણ એની પાસે ઓનલાઈન પ્લેટફોર્મ જે છે ક્લિયર છે એમાં જવાની માનો કે અફોર્ડેબિલિટી નથી અથવા તો ખ્યાલ નથી આવતો, તો આજે કોઈ પણ શિક્ષક જે છે ક્લિયર છે યસ એ ઓલ ઓવર ઇન્ડિયામાં ટીચિંગ આપી શકશે. ચાહે પછી લેટ સે ફોર એક્ઝામ્પલ કોઈ વ્યક્તિ પ્રાઇવેટ નોકરી કરે છે માઇક્રોસોફ્ટ કહેવામાં, તો એ કોડિંગ શીખવાડી શકશે. કોઈ વ્યક્તિ છે એ બહુ મોટા લોયર છે પણ એ સાથે સાથે લો પણ શીખવાડી શકશે, કે કોઈ પણ સબ્જેક્ટ જે છે એ શીખવી શકશે. રાઈટ? તો આજે તમને ડીપીઆઈ નું એક્ઝામ્પલ, પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર એપ્લિકેશન આમ તો પ્રાઇવેટ છે પણ એક એક્ઝામ્પલ આપી શકું. ગુજરાતના મોટા ભાગના જે ક્લાસીસો એપ્લિકેશન યુઝ કરે છે, મોટા ભાગના, બરાબર છે, આ બધાના ડેવલપર એક જ છે, ક્લાસ પ્લસ. ક્લાસ પ્લસની જ એપ્લિકેશન છે, ક્લાસ પ્લસ વાળા છે એ તમને જે છે એને એક એપ્લિકેશન બનાવી દીધી, પણ એ તો પ્રાઇવેટ કંપની છે. યસ, તો ક્લાસ પ્લસ એપ્લિકેશન, હું પણ ક્લાસ પ્લસ નો યુઝર છું, એ એપ્લિકેશન બનાવી દેશે અને દરેકે દરેક વ્યક્તિ છે ક્લિયર છે એને ક્લિયર, જેને જોઈએ એને એના નામ સહસ્ત્ર આઈએસ, ઓકે, લેટ્સ સે ફોર એક્ઝામ્પલ XYZ જીપીએસસી, ઓકે, XYZ ક્લાસીસ, ઓકે, નામ મેનુ બદલાઈ જશે, બાકી ઇન્ટરફેસ તો સેમ જ રહેવાની છે. ખ્યાલ આવ્યો? તો આ શિક્ષણની વાત થઈ. હવે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ લોજિસ્ટિકમાં વાત કરીએ. આજે માનો કે આપણે કોઈ વસ્તુનું ટ્રાન્સપોર્ટેશન કરવું છે, ટ્રાન્સપોર્ટ મોકલવી છે, તો આપણે સિટીની બહાર જનરલી જવું પડે. સિટીની બહાર તમે જાઓ, બરાબર, કુરિયર સર્વિસમાં તો સિમ્પલ વસ્તુ થાય, બરાબર છે, પણ માનો કે મોટું વસ્તુ ટ્રાન્સપોર્ટ કરવી છે તો સિટીની બહાર જવું પડે, ટ્રાન્સપોર્ટર સાથે ડીલ કરવી પડે, કેટલામાં ભાવતાલ આ બધું થાય, તો એટલો ટાઈમ છે હવે. પણ માનો કે લોજિસ્ટિક સેક્ટરની અંદર ક્લિયર છે એક ડીપીઆઈ બનાવી દીધી, એટલે જેટલા બી ટ્રાન્સપોર્ટર્સ છે ક્લિયર છે એ બધા એનો ઉપયોગ કરી શકશે. તમે સર્ચ કરી શકશો, ઓકે, કે ભાઈ પબ્લિક ટ્રાન્સપોર્ટેશન, ગુડ્સ ટ્રાન્સપોર્ટેશન ઇન અમદાવાદ ઓર રાજકોટ, સીધે સીધી તમને ડિટેલ આવી જશે, ઇઝી થઈ જશે. માનો કે આજે તમે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ સિમ્પલ તમને એક ઉદાહરણ આપું છું, બિહારની અંદર માનો કે ભાગલપુર ને એ બધો વિસ્તાર છે, ત્યાં હેન્ડલૂમ ઉદ્યોગ બહુ જબરજસ્ત છે. પણ આજે તમે જોતા હશો કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ ભારતના હસ્તકલા એન્ડ લેટ્સ સે ફોર એક્ઝામ્પલ પાવર નહીં, મતલબ એને શું કહેવામાં આવશે શબ્દ, હમણાં હું બોલ્યો, ઘરેલું હેન્ડલૂમ ઉદ્યોગો. તો આજે તમે જોતા હશો વર્તમાનમાં, તો તમને ખબર છે કે ફેસબુકના માધ્યમથી માર્કેટિંગ કરે છે, ઇન્સ્ટાના, યસ,
ઇન્સ્ટાગ્રામના માધ્યમથી જે છે યસ એ માર્કેટિંગ અને વેચાણ. પણ હવે માનો કે એક ડીપીઆઈ આપી દીધી તો એક પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર એપ્લિકેશન જ આવી ગઈ, તો દરેક હેન્ડલૂમ ઉદ્યોગ છે એની પોતાની એપ્લિકેશન હશે. તમારે જો એની એપ્લિકેશન પરથી પરચેસ કરી લો. અત્યારે એ પરચેસ કરવું દરેકને પોસાય એમ નથી ને. કોસ્ટ ઇઝ વેરી હાઈ. કોસ્ટ એની હાઈ છે, માટે દરેકને તો એ અફોર્ડેબલ નથી. ચાહે એ માનો કે ટીચર છે તો દરેકને પોસાય એમ નથી. પણ હવે માનો કે ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર એપ્લિકેશન ડેવલપ થઈ ગઈ, એક જ એપ્લિકેશન હશે, ક્લિયર છે. જે ઇન્ડિયાના ટીચર્સ જે છે એને આવવું હોય એની ઉપર રજીસ્ટર્ડ થઈ જશે બધા. જેનો કોર્સ તમારે જોતો હોય એક જ પ્લેટફોર્મ પર, અલગ અલગ એપ્લિકેશન જ ડાઉનલોડ નહીં કરવી. લોજિસ્ટિકમાં એક જ એપ્લિકેશન, તમારે સિટી સિલેક્ટ કરવાનું, રાજ્ય સિલેક્ટ કરવાનું, માનો કે ગુજરાત, સિટી સિલેક્ટ કર્યું વડોદરા. તમારા જેટલા બી ટ્રાન્સપોર્ટર સર્વિસ પ્રોવાઈડ કરતા હશે એની સર્વિસ તમે ત્યાંથી જ લઈ શકશો અને કહી દેશો કે મારું આ ગુડ્સ છે, આ મારું એડ્રેસ છે, અહીંથી પિકઅપ કરવાનું છે. ઓકે, વાત થઈ ગઈ પૂરી. તમારે ઇન્ડિયાના હેન્ડલૂમ્સની અંદર વસ્તુ જોઈએ છે, સ્ટેટ સિલેક્ટ કરો બિહાર. ઓકે, શું જોઈએ છે તો લિનન ફેબ્રિક. ઓકે, જેટલા હેન્ડલૂમ વેચતા હશે એ બધું ત્યાં આવી જશે ડિટેલ. અત્યારે પ્લેટફોર્મ છે જ, માનો કે મિન્ત્રા છે, ફ્લિપકાર્ટ છે, પણ એ લોકો એનું પણ એક કમિશન ચાર્જ કરે છે અને એ લોકો પોતે પણ વેચવા બેઠા છે. યસ, ફ્લિપકાર્ટ છે, બરાબર છે, મિન્ત્રા છે, તો એમના પોતાના પણ એક સેલર છે. તો ઓબ્વિયસલી એ પોતાના જે સેલર્સ છે એને ઉપર રાખતા હશે. વાસ્તવિકતા છે. અને આ ઇશ્યુ થયો છે તો સરકારે કીધું કે બેટા શાંતિ રાખો, એક ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર એપ્લિકેશન આવે છે કે એની અંદર આ બધા ફિલ્ડ માટે ડેવલપ. તો કયા ફિલ્ડ માટે ડેવલપ કરવામાં આવશે? એજ્યુકેશન છે, હેલ્થ છે, એમએસએમઈ છે, લોજિસ્ટિક છે, લો એન્ડ ઓર્ડર છે, અર્બન ગવર્નન્સ છે. યસ, ખાનગી ક્ષેત્રોમાં ઉત્પાદકતા વધે, બિઝનેસની તકો વધે, ઇનોવેશનને પ્રોત્સાહન મળે એ હેતુથી ડીપીઆઈ એપ્લિકેશન તૈયાર કરવામાં આવશે. આરોગ્ય, શિક્ષણ, ઈ કોમર્સ, મેં કીધું ને વેચવા માટે, ક્રેડિટ એન્ડ ધિરાણ, લોજિસ્ટિક, કાયદો, ન્યાય, એમએસએમઈ, સર્વિસ ડિલિવરી, અર્બન ગવર્નન્સ. ફાયદો શું થશે? ઓલરેડી કહી દીધું, બિઝનેસને બેનિફિટ જ થવાનો છે, રોજગારીનું સર્જન થશે. સ્વાભાવિક છે ને? યસ, તો આ એનો બેનિફિટ છે. સેન્ટર ફોર પ્રોસેસિંગ એક્સલરેટેડ કોર્પોરેટ એક્ઝિટ. કોર્પોરેટ એક્ઝિટ એટલે શું? તો કે સિમ્પલી કંપની બંધ થાય ત્યારે. હવે ભારતમાં કંપની શરૂ કરવી મુશ્કેલ છે ને, એનાથી વધુ મુશ્કેલ કંપની તમારે બંધ કરવી છે. પણ સરકારે કીધું કે હવે નહીં ચાલે, બરાબર છે. હવે એ દિવસો જતા રહ્યા. કોઈ પણ બિઝનેસ, ચલો બિઝનેસ શરૂ કર્યો, નથી ચાલ્યો તો એને બંધ કરવાનો. એ જે તે ઉદ્યોગ સાહસિકની માથે એનું બર્ડન રાખશો તો એ નવી જગ્યાએ વિચારી નહીં શકે. તો હવે સરકારે કીધું કે યસ, સેન્ટર ફોર પ્રોસેસિંગ એક્સલરેટેડ કોર્પોરેટ એક્ઝિટ, મતલબ કોઈ પણ કંપનીને બંધ થવું છે તો યસ, એ સ્પીડી, ક્લિયર છે, એની બધી પ્રક્રિયાઓ પૂરી કરી શકે, બિઝનેસ બંધ કરી દે અને આગળ નવા કામમાં ફોકસ કરી શકે. તો યસ, આ સેન્ટર ફોર પ્રોસેસિંગ એક્સલરેટ કોર્પોરેટ એક્ઝિટ છે, ક્લિયર છે, એની સેવાઓ સ્વૈચ્છિક રીતે બંધ થતી એલએલપી, લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપ, એલએલપી જે છે એને ઉપલબ્ધ કરાવવામાં આવશે. આના વધારેમાં ડિટેલ જવાની જરૂર નથી, એલએલપી શું છે આ બધી વસ્તુઓ. નેક્સ્ટ છે 3 વન લાઇનર જ છે. નેક્સ્ટ થીમ આવી અર્બન ડેવલપમેન્ટ. અર્બન ડેવલપમેન્ટમાં મેઇનલી તો સિમ્પલી 3 વાત કીધી છે. એક છે ટ્રાન્ઝિટ ઓરિએન્ટેડ ડેવલપમેન્ટની, બીજી છે જે વીકલી હાટ બજાર છે, બરાબર, એ ડેવલપ કરવાની. ઓકે, અને ત્રીજી વેસ્ટ વોટરની એની છે. વન લાઇનર છે સિમ્પલી, તોય સમજાવી દઉં છું. એવું કહે છે ભારતના 30 લાખથી વધુ વસ્તી ધરાવતા 14 સિટીઝ માટે ટ્રાન્ઝિટ ઓરિએન્ટેડ ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કરવામાં આવશે. ક્લિયર છે ને? આ પ્લાન જે છે, યસ, એની અમલવારી કઈ રીતે થશે, ફંડ ક્યાંથી આવશે, એ બધાની વિગત આ પ્લાનની અંદર હશે. પણ પહેલો પ્રશ્ન એ થાય કે આ ટ્રાન્ઝિટ ઓરિએન્ટેડ ડેવલપમેન્ટ પ્લાન એટલે શું? ટ્રાન્ઝિટ ઓરિએન્ટેડ એટલે બીજું કાંઈ નહીં, રિંગ રોડ. આજે તમારે માનો કે કોઈ સિટી છે, તમે અમદાવાદથી, અથવા ચલો સમજવા માટે, લેટ્સ સે ફોર એક્ઝામ્પલ તમે આણંદથી રાજકોટ જાઓ છો, તો તમે આણંદમાંથી ચલો વડોદરાથી રાજકોટ જાઓ છો, બરોડાથી એક્સપ્રેસ હાઈવે પકડી લીધો, ક્લિયર છે, તમે સમજવા માટે અમદાવાદ આવ્યા.
તો હવે તમારે આખું અમદાવાદ સિટી ક્રોસ કરીને પછી નેશનલ હાઈવે પકડવો પડે, તો ટાઈમ કેટલો બગડે. માટે જ તમને એક્સપ્રેસ હાઈવેથી રિંગ રોડ આપી દીધો છે. અથવા તો તમે અમદાવાદથી લેટ સે ફોર એક્ઝામ્પલ મુંબઈ જાઓ છો, તો પેલા બરોડાથી આગળ જતા બરોડા આખું સિટી ક્રોસ કરવું પડે, પછી સુરત આખું ક્રોસ કરવું પડે માનો કે, અને પછી તમે, તો હવે શું કર્યું, રિંગ રોડનો કોન્સેપ્ટ કે ભાઈ જેને સિટીમાં જવાનું જ નથી એને સિટીની બહારથી જ કે ક્લિયર છે સીધે સીધી એક્ઝિટ મળી જાય, એ જ છે આપણો રિંગ રોડનો કોન્સેપ્ટ. ક્લિયર છે. તો ભારતમાં 30 લાખથી વધુ શહેરો વસ્તી ધરાવતા 14 શહેરો છે, એના માટે આ પ્રકારનો એક ટ્રાન્ઝિટ ઓરિએન્ટેડ કે આખો ફરતી કોરનો એક પ્લાન, રોડનો પ્લાન તૈયાર કરવામાં આવશે. કોઈને એક્ઝિટ થવું હોય સીધે સીધા સિટીમાં જવાની જરૂર નથી. તમે રાજકોટ જશો તો રાજકોટની તમે બારોબારથી નીકળી શકો છો, અંદર જવાની જરૂર નથી. સિવાય કે જેને અંદર જવાનું છે એ વસ્તુ અલગ થઈ ગઈ. ક્લિયર છે. તો આવો રિંગ રોડ ટાઈપ ડેવલપમેન્ટ પ્લાન છે એ 30 લાખથી વધુ ધરાવતા 14 શહેરો માટે તૈયાર કરવામાં આવશે. ક્લિયર છે. રાજ્ય સરકારો તથા બહુરાષ્ટ્રીય વિકાસ બેંકોની ભાગીદારીથી, આ શબ્દ સમજવા જેવો છે. આનો મિનિંગ શું થાય? એવું કીધું છે કે રાજ્ય સરકારો તથા બહુરાષ્ટ્રીય વિકાસ બેંકો, મલ્ટીલેટરલ ડેવલપમેન્ટ બેંકોની મદદથી દેશના 100 બિગ સિટીઝની અંદર વોટર સપ્લાય, વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ક્ષેત્રમાં વિવિધ પ્રોજેક્ટને પ્રોત્સાહન આપવામાં આવશે. કેવું પ્રોત્સાહન? તો એ કાંઈ લખ્યું નથી. બહુરાષ્ટ્રીય બેંકો એટલે શું? મલ્ટીલેટરલ ડેવલપમેન્ટ બેંક એટલે બીજું કાંઈ નહીં, બ્રિક્સ બેંક છે, બહુરાષ્ટ્રીય, એકથી વધુ દેશો એમાં પાર્ટનર છે. યસ. અને એ મેઇનલી ડેવલપમેન્ટની એક્ટિવિટીને ફંડ આપે છે. ઓકે. એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક, એકથી વધુ દેશો છે. યસ. ડેવલપમેન્ટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટને ફંડ આપે છે. યસ. એશિયન ડેવલપમેન્ટ બેંક, એકથી વધુ દેશો છે. હા, આંતરરાષ્ટ્રીય ના કહી શકાય કારણ કે એમાં દુનિયાના દરેક દેશ સમાવિષ્ટ નથી. ક્લિયર છે. ઓકે. અને આવનારા 5 વર્ષની અંદર જે સિલેક્ટ થયેલા 100 શહેરો છે એમાં વીકલી હાટ અને સ્ટ્રીટ ફૂડ હબને વિકસાવવામાં આવશે. વીકલી હાટ એટલે આજે 15 દિવસે ત્યાં ખરીદી કરવા માટેની આખી બધી લોકો આવતા હોય ત્યાંથી ખરીદી કરી શકે. વેચવા વાળા આવશે ને ખરીદવા વાળા આવશે. દેશી ભાષામાં કહીએ તો સૌરાષ્ટ્રમાં કોન્સેપ્ટ છે ગુજરી બજાર, પણ ગુજરી બજારમાં સેકન્ડ હેન્ડ વસ્તુઓ મળે. ક્લિયર છે. હાટ માર્કેટની અંદર સેકન્ડ હેન્ડ વસ્તુઓ જરૂરી નથી કે મળતી જ હોય. ક્લિયર છે. ફ્રેશ વસ્તુઓ પણ મળે. સ્ટ્રીટ ફૂડ હબ, અમદાવાદમાં લો ગાર્ડન નથી, કાંકરિયા સ્ટ્રીટ ફૂડ હબ નથી. યસ. તમારા જે સિટીમાં હશો, આણંદની અંદર ખાઉધરી ગલી છે, હવે તો બંધ થઈ ગઈ છે, બરાબર, અર્બન નુક્કડ છે, તો એ બધા સ્ટ્રીટ ફૂડ હબ કહેવાય. તો 100 સિટીઝની અંદર વિકસાવવામાં આવશે. વિચાર કરો, આ સારી વસ્તુ છે, આ પણ સારી વસ્તુ છે, અને આ પર્સનલી હું એને એટલી બધી કંઈ માનતો નથી. બરાબર છે. ઓકે. અને અહીંયા તમારો આ લેક્ચર પૂરું થાય છે કે સાહેબ તમે માનો ન માનો શું ફરક પડે? કોઈ નહીં, જસ્ટ પાર્ટ ઓફ જોક. વિદ્યાર્થી મિત્રો, મને પણ વાંચી જતા આવડે છે, અને કદાચ હું વાંચી જાઉં તો એક જ લેક્ચરની અંદર 2 કલાકમાં આખું બજેટ પૂરું કરી દઉં, પણ મારે એ કરવું નહોતું. બજેટમાં તમને પ્લગ એન્ડ પ્લે પાર્ક ડેવલપ કરવામાં આવશે આટલું જ લખ્યું છે, પણ મેં એને ડિટેલમાં આપ્યું. કારણ કે એક્ઝામ, તમે એક વસ્તુ વિચાર કરો, તમે વાંચીને ગોખીને ભણશો ને તો શું થશે ખબર તમને? એક્ઝામના છેલ્લા દિવસે એવું થશે કે ફરી પાછું તમારે એ વસ્તુ શું હતું ગોતવા જવું પડશે. તો હંમેશા પહેલી વખત ભણો ત્યારે કોઈ ટોપિક સમજવામાં 5 કલાક થતી હોય તો 6 કલાક કરો, પણ એક વખત 6 કલાક ઇન્વેસ્ટ કરી એટલે પછી તમને એ ટોપિક બીજી વારમાં કલાકમાં સમજાઈ જાય, 1.5 કલાકમાં સમજાય, ત્રીજી વારમાં એના 45 મિનિટ થશે, અને ચોથી વારમાં તમે જસ્ટ ખાલી આમ કર્સર રીડિંગ જ જોશો. 5 મિનિટમાં આખો ટોપિક પૂરો કરી દેશો. માટે મારો ઇકોનોમી અને પોલિટીનો કોર્સ છે. ક્લિયર છે. મારો પોલિટીનો કોર્સ 180 કલાકનો છે. યસ. અને કોઈ જ ફાકા ફોજદારી કે આવી કોઈ બીજી નકામી વાતો નહીં. ઇકોનોમીનો કોર્સ 65 થી વધુ કલાકનો છે. બીજું 40 કલાકનું ઇકોનોમી હું STI મેઇન્સ પછી એડ કરવાનો છું. રીઝન કે આ છે, એક વખત ટાઈમ ઇન્વેસ્ટ કરો. ક્લિયર છે. જે ક્લાસ 1 2 છે એમના માટે જ છે, અને જે લોકો એમ સમજતા હોય કે હું શોર્ટ એન્ડ સ્વીટમાં, ક્લિયર છે, ક્લાસ 1 2 થઈ જાય, જિંદગીમાં નહીં થઈ શકો. જાઓ, જિંદગીમાં તમે ટૂંકો રસ્તો અપનાવ્યો કે હું બરાબર છે, મને ટૂંકામાં મળી જાય એટલું હું સારું, તો યાદ રાખજો સસ્તું ક્યારેય સારું નથી હોતું, આવું શોર્ટ હોય ક્યારેય સારું નથી હોતું.
ક્લિયર? 1-2 વાળા માટે, ક્લાસ 3 વાળા માટે ઓકે છે, કારણ કે એમનું મોડલ અલગ છે, એની મને ખબર નથી. ઓકે, થેન્ક યુ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. મારો દેશ, મારી પહેચાન, મારું રાજ્ય, મારું સ્વાભિમાન.